નમસ્કાર મિત્રો, આજે જે પેપર જોવાના છીએ એ છે જીપીએસસી ક્લાસ 1-2 2025 ભૂગોળ અને પર્યાવરણ વિષય, જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર હતો 240 2024-25. પરીક્ષા લેવાઈ હતી 24 એપ્રિલ 2025 ના રોજ. તો સ્ટાર્ટ કરી દઈએ છીએ. પ્રથમ ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ધ્યાને લો. પૃથ્વી એક ગ્રહ છે તથા તે પોતાનો પ્રકાશ અને ઉષ્મા સૂર્યથી મેળવે છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સ્ટેટમેન્ટ શું છે, રાઈટ ઓર રોંગ? તો આ રાઈટ, સિમ્પલ. સેકન્ડ સ્ટેટમેન્ટ વાંચો, પૃથ્વી સૂર્યથી ચોથો ગ્રહ, મતલબ કે સૂર્યથી ચોથા નંબરનો ગ્રહ છે તથા કદમાં ત્રીજો મોટો ગ્રહ છે. હવે આપણે ખાલી બધા ગ્રહો લખીએ પણ આપણને આઈડિયા આવી જાય કે ભાઈ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. પૃથ્વી કયા નંબરનો ગ્રહ થયો? ત્રીજા નંબર. આટલી ખબર પડી. એટલે સ્ટેટમેન્ટ કેવું છે, રોંગ છે. તો સેકન્ડ રોંગ, ફર્સ્ટ રાઈટ. આપણો આન્સર એકદમ એ સાચો. પણ કદમાં ત્રીજો મોટો ગ્રહ છે, આપણને કદ ખબર ના હોય કે કદમાં કયો ગ્રહ છે, પણ આપણને એ તો ખબર છે ભાઈ આના પછીના જે બધા ગ્રહો હશે એને શું કહેવાય છે? બાહ્ય ગ્રહો, જોવિયન ગ્રહો. અંગ્રેજીમાં કેવું હોય તો આઉટર પ્લેનેટ્સ, જોવિયન પ્લેનેટ્સ. પછી કેવું હોય તો એનું કંઈક બીજું છે, હા, ગેસ જાયન્ટ્સ. આ બધા શું છે? ગેસ જાયન્ટ્સ. હવે અહીંયા 4 ગ્રહો અહીંયા આવી ગયા અને 4 ગ્રહો અહીંયા આવ્યા. દેખો, હું તમને થોડું લોજિક સમજાવું છું કે આખું જોવું ના હોય તો પણ આ રીતે સોલ્વ કરી શકાય. તો 4 ગ્રહો છે, એમના કદ તો કેવા છે ભાઈ? 4 કરતા મોટા જ છે. પૃથ્વી ક્યાંક આવતી હશે તો 4 પછી જ આવતી હોવી જોઈએ, નહીં તો આવતી જ ના હોવી જોઈએ, કારણ કે બધા ગેસ જાયન્ટ છે, એમના કદ મોટા છે એટલા માટે. હવે જે આ આગળના જે 4 ગ્રહો છે એમને સાહેબ શું કહેવાય? તો એમના પર નામ છે ભાઈ, કયા કયા? આંતરિક ગ્રહો. અને આ બે ત્રણ ડિફરન્સ સમજાવો કે આવું કેમ થયું. જેને કહેવાય ઇનર પ્લેનેટ્સ, ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ્સ. આ પણ એનું નામ છે, ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ્સ. બરાબર, આ એના નામ છે. એમાં આ 4 ગ્રહો આવે, કદમાં નાના છે પેલા 4 કરતા. હવે આગળ જોવાનો પ્રયત્ન કરીએ. બધા ગ્રહો છે થોડું થોડું સમજી લઈએ. આપણો આન્સર તો આપણને ખબર પડી ગઈ. હવે તમે અહીંયા જુઓ છો તો તમને અહીંયા દેખાશે કે પૃથ્વી, સાહેબ અહીંયા તો બુધ, પછી માર્સ. આ કઈ રીતે સૂર્યમંડળ? સૂર્યને હજી ગુરુ કઈ રીતે આવ્યો? તો ભાઈ આ સાઇઝ ઓફ પ્લેનેટ્સ લખ્યું છે એટલા માટે. તો સૌથી મોટો ગ્રહ ગુરુ, પછી શનિ, પછી યુરેનસ, પછી નેપચ્યુન. તો 4 તો ભાઈ આવી ગયા. આ 4 કયા છે? જોવિયન ગ્રહો. કયા ગ્રહો? જોવિયન ગ્રહો આવી ગયા. હવે એના પછી 5મા નંબરે પૃથ્વીનો ક્રમ છે. કયો ક્રમ? 5મો ક્રમ. એટલે કદમાં પૃથ્વીનો ક્રમ કયો? 5મો. આમ જોવા જઈએ તો કયો? ત્રીજો. તો આ કયો ગ્રહ છે? કયો નંબર છે? 3rd. બીજું શું યાદ રાખવાનું? અને આવું થયું કેમ? જોવિયન ગ્રહો અને ઇનર પ્લેનેટ્સ આવું થયું કેમ? તો જ્યારે આપણે સૂર્યની નજીક, સમજી લો કે આ સન છે ઉપર અને સનથી આ ગ્રહો ચાલુ થયા. અહીંયા સુધી બધા ગ્રહો જોઈએ છે ને તો બધા ગ્રહો કદમાં કેવા છે? નાના છે. આનું કારણ શું? કે બધા સૂર્યથી થોડા થોડા નજીક છે. પણ આ બધા ગ્રહો સૂર્યથી થોડા દૂર છે. સૂર્યથી દૂર છે એટલે અહીંયાથી જે સૌર પવનો આમ વાતા હોય, સૌર પવનો વાતા હોય એમને મોટા ભાગના ગેસીસ જે છે, હાઇડ્રોજન, હિલિયમ જેવા, એ આ વાતાવરણમાંથી દૂર કરી નાખ્યા છે. બરાબર, એટલે આ ગ્રહો છે કદમાં નાના છે, ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું વધારે છે, સૌર પવનો મોટા ભાગના ગેસ વાતાવરણમાંથી દૂર કરી નાખે છે, હાઇડ્રોજન, હિલિયમ જેવા. અહીંયા આ ગ્રહો જોઈએ તો એમાં આપણને બધા ગ્રહોના વાયુઓ દેખાય છે. પ્રોપર એમની સપાટી નથી, કદમાં મોટા છે અને ખૂબ દૂર છે, એટલે એમના વાતાવરણમાં પણ ડિફરન્સ પડે છે. એના લીધે જ અહીંયા નામ પડી ગયું આ ઇનર પ્લેનેટ્સ અને બીજા છે આઉટર પ્લેનેટ્સ. ઇનર એટલે કે જેનું વાતાવરણ પૃથ્વી જેવું થોડું થોડું છે, એના કીધું ઇનર પ્લેનેટ્સ. એમને કીધું ઇનર પ્લેનેટ્સ. પૃથ્વી જેવું થોડું થોડું છે એટલે મંગળ સુધીના બધા આંતરિક પ્લેનેટ્સ, એના પછીના આઉટર પ્લેનેટ્સ. કોઈ પણ પેપરની પરીક્ષાના ક્વેશ્ચન ઉઠાઈને જોઈ લો, ગ્રહો ઉપર તમને એક ક્વેશ્ચન તો દેખાય છે, બીજા કયા ક્વેશ્ચન દેખાય એની પણ ચર્ચા હું કરી લઉં. અહીંયા બધા ગ્રહોની તમે સ્પીડ જુઓ. અહીંયા આપણે આપ્યું છે કે એમનું ડિસ્ટન્સ કેટલું છે, તો આપણે જોઈ લીધું. ડાયામીટર, કદ, એ પણ જોઈ લીધું. હવે ડિસ્ટન્સ પૂછાય. ડિસ્ટન્સ એકદમ સિમ્પલ છે, એકદમ સરળતાથી યાદ રાખે. બુધ, શુક્ર, પૃથ્વી, જેમ જેમ દૂર એમ ડિસ્ટન્સ વધારે હોય. હવે પીરિયડ ઓફ રિવોલ્યુશન અને પીરિયડ ઓફ રોટેશન. રિવોલ્યુશન શું? સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા, અને રોટેશન એટલે પોતાની ધરી ઉપર પ્રદક્ષિણા.
પૃથ્વીને કેટલો સમય લાગે છે પોતાની ધરી ઉપર? તો એક દિવસ એટલે 24 અવર્સ. જેમ જેમ ઉપર જઈએ તો આપણને આ વધારે લાગશે 244 ડેઝ અને 59.9 ડેઝ અને આ છે 1.30 ડેઝ. હવે તમે અહીંયા એક વસ્તુ જો નોટ કરી હોય કે સર આ જે મર્ક્યુરી, વિનસ, અર્થ અને માર્સ છે એમાં આપણને શું નોટ કર્યું કે આ બધા એક દિવસ કરતા, મતલબ કે એક દિવસ કો તો એક દિવસ કરતા વધારે સમયગાળો લે છે પોતાની ધરી પર ફરવાનું. જ્યારે આ ગ્રહો જોઈએ છે આપણે, બાહ્ય ગ્રહો, તો મેક્સિમમ એક દિવસથી ઓછા સમયમાં પોતાની ધરી ઉપર ફરી જાય છે. એટલે સૌથી સ્પીડમાં ફરતા કયા છે? આ 8 ગ્રહોમાંથી સૌથી વધુ સ્પીડમાં કોણ ફરે છે? તો જુપિટર. કોણ? શુક્ર. આટલી ખબર પડી. હવે બીજું જોઈએ, પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની હોય તો સૌથી નજીક કોણ છે? બુધ. તો બુધને સૌથી વધુ સમય લાગશે, પછી શુક્ર. એટલે આ ઉતરતા ક્રમમાં જઈએ એમ એમ સમય વધતો જાય. બીજો ક્વેશ્ચન એવો પૂછાય કે આ ગ્રહો કઈ દિશામાં પોતાની ધરી ઉપર ફરે છે? તો આપણે પૃથ્વી છે, કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ કે પૂર્વથી પશ્ચિમ? આ આપણા માટે ક્વેશ્ચન. કઈ બાજુ? તો કે સાહેબ પશ્ચિમથી કરીને પૂર્વ. એટલે આપણને સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો હોય એવું લાગે. તો કયા બે ગ્રહો ઊંધા છે ભાઈ? એક છે શુક્ર અને બીજો છે યુરેનસ. બાકી બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ ફરે છે, જ્યારે શુક્ર અને યુરેનસ એ બંને અવળી દિશામાં ફરે છે. કેટલા ક્વેશ્ચનો આ રીતના પરીક્ષામાં પૂછાયા છે એ તમારે જોઈ લેવાનું. હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપસૌરની સ્થિતિમાં પૃથ્વીને અપસૌરની સરખામણીએ વધુ સૂર્યાઘાત પ્રાપ્ત થાય છે. અહીંયા બે શબ્દો પહેલા સમજીએ, પછી આગળનું સ્ટેટમેન્ટ જોઈએ. એક શબ્દ આવ્યો ઉપસૌર, સેકન્ડ શબ્દ આવ્યો અપસૌર. એક છે ઉપ અને બીજો છે અપ. અંગ્રેજીમાં જોઈએ તો ઉપસૌરની સ્થિતિમાં પૃથ્વીને એટ પેરીહેલિયન, તો ઉપસૌર એટલે શું થઈ ગયું? પેરીહેલિયન. એટલી ખબર પડી. અને અપસૌર એટલે શું થઈ ગયું? કે એપહેલિયન. હવે જુઓ, કઈ રીતે યાદ રાખવાનું? પેરીહેલિયન એટલે શું ને એપહેલિયન શું? ઉપસૌર એટલે શું? અપસૌર એટલે શું? ઉપસૌર એટલે સૂર્યની એકદમ નજીકની સ્થિતિ પૃથ્વીની. આ વચ્ચે સૂર્ય છે, પૃથ્વી તો આ બાજુ આ રીતે ફરતી હોય. પૃથ્વી કયા સમયે સૂર્યને સૌથી નજીક હશે, એટલે કે ડિસ્ટન્સમાં સૌથી નજીક ક્યાં હશે? તો એના કહેવાય પેરી. પેરીમાં શું આવ્યું? પ. પેરી એટલે યાદ રાખો પાસે. બરાબર, આજે તમે એકદમ સિમ્પલ યાદ રાખી શકો. પેરી હેલિયન તો પાસે, એપ હેલિયન તો દૂર છે. હવે અહીંયા જુઓ સ્ટેટમેન્ટ 1, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપસૌરની સ્થિતિમાં પૃથ્વીને અપસૌરની સરખામણીએ વધુ સૂર્યાઘાત પ્રાપ્ત થાય છે. મતલબ કે જ્યારે પૃથ્વી નજીક હશે સૂર્યની અને પૃથ્વી જ્યારે સૂર્યની દૂર હોય તો સૌથી વધુ સૂર્યાઘાત ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ભાઈ નજીક હોય ત્યારે જ થાય ને. પ્રથમ સ્ટેટમેન્ટ તો કેવું છે? એકદમ સાચું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ તરફ આગળ આવીએ. અપસૌર અને ઉપસૌરની સ્થિતિમાં સૂર્યાઘાતની ભિન્નતાના કારણે પૃથ્વીના દૈનિક હવામાન ઉપર વ્યાપક અસર પડે છે. દૈનિક એટલે કે રોજે રોજનું હવામાન. તો ભાઈ રોજે રોજના ટેમ્પરેચરમાં શું ડિફરન્સ આવે? તો ડિફરન્સ એના લીધે ખબર પડશે નહીં. એકદમ માઇનર પણ છતાં પણ એવો ડિફરન્સ હોતો નથી કે વ્યાપક. અહીંયા લખ્યું છે વ્યાપક. બરાબર, કોમ્પ્રિહેન્સિવ ઇફેક્ટ. એ સ્ટેટમેન્ટ ખોટું છે. એવી કોઈ વ્યાપક અસર પડતી નથી, પૃથ્વી દૂર હોય કે નજીક હોય. અસર ક્યારે પડે? કે જ્યારે પૃથ્વી ઉપર ઋતુઓ બદલાતી હોય ત્યારે અસર પડે છે, નહીં કે નજીક અને દૂરથી. હવે આમાં યાદ રાખવા જેવું બીજું શું છે? તો યાદ રાખવા જેવું એ છે કે એપ હેલિયન એ કઈ તારીખે આવે? તો 3 જુલાઈ, ક્યારેક 4 જુલાઈ પણ આપેલું હોય. પેરીહેલિયન ક્યારે આવે? તો 3 જાન્યુઆરી, કે સૌથી નજીક કઈ તારીખે હશે? તો 3 જાન્યુઆરી, ક્યારેક 4 જાન્યુઆરી પણ આપેલું હશે. એટલે મેં ઇમેજ મૂક્યો છે તો ભાઈ કમેન્ટો કરવાના ના આવી જતા ધડાધડ કે સાહેબ અહીંયા તો 4 જાન્યુઆરી આપેલું છે. તો ક્યારેક 3 ને 4 પણ હોય, 3 4 રીતે અલગ અલગ આપેલું હોય છે. એટલે એક બે દિવસમાં આપણે ડિફરન્સ સમજી શકીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એવું કહે છે કે દક્ષિણ અયનાંત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું આ દક્ષિણ અયનાંત શું છે એ સમજવું પડે. જો એ જ ખબર ના હોય તો વિધાનો શું ધ્યાનમાં લેશો? શબ્દ સમજો દક્ષિણ અને એમાં ઉમેરો અયન. સાહેબ દક્ષિણ તો ઉત્તર પણ હોય કે નહીં? ઉત્તર. એમાં શબ્દ ઉમેરો અયન. થયું શું? ઉત્તરાયણ. આપણે મકર સંક્રાંતિ ઉજવી
ઉત્તરાયણ એટલે શું કે ભાઈ સૂર્ય છે પૃથ્વી કે અહીંયા ક્યાંક હશે અને સૂર્ય નીચે હશે અને નીચેથી ઉત્તર તરફ આવતો હશે એને આપણે કીધું છે ઉત્તરાયણ. એનો મતલબ કે એ વખતે સૂર્ય પૃથ્વીની નીચે હશે એટલે કે દક્ષિણ ધ્રુવ બાજુ ક્યાંક હશે અને ત્યાંથી ઉપર આવતો હશે એને આપણે શું કીધું ઉત્તરાયણ કે હવે સૂર્ય ઉપર આવી રહ્યો છે. હવે એક અયન શબ્દ એની પાછળ તમે લગાવી દો અંત તો શું થઈ ગયું દક્ષિણ અયન અંત. આટલું ખબર પડી ગઈ. સાહેબ ઉત્તરાયણમાં ઉપર જતો હોય તો દક્ષિણાયનમાં કેવું થતું હોય દક્ષિણાયનમાં પૃથ્વી અને આ છે સૂર્ય ક્યાંક ઉપર હશે અને કઈ બાજુ જતો હશે નીચે જતો હશે એને શું કહેવાતું હશે દક્ષિણાયન. હવે અયન એટલે શું અયન એટલે ગતિ ઉપર નીચે જવું એને કહેવાય અયન. એટલે સૂર્યનું ઉપર જવું અને સૂર્યનું નીચે જવું ઉત્તરમાં જવું એને કહેવાય ઉત્તરાયણ દક્ષિણમાં જવું એને કહેવાય દક્ષિણાયન. હવે અહીંયા લખ્યું છે અયન અંત મતલબ કે એક સ્થિતિ કોઈ એવી આવી કે જ્યાં શું થઈ ગયું અંત થઈ ગયું એનાથી આગળ જઈ શકશે નહીં. તો આપણને ખબર છે કે આ પૃથ્વી થઈ ગઈ ભાઈ એના વચ્ચે શું આવ્યું તો વિષુવવૃત્ત આવ્યું ઉપર શું આવ્યું તો ઉપર કર્કવૃત્ત આવ્યું નીચે શું આવ્યું તો કે મકરવૃત્ત આવ્યું. એટલે કે સૂર્ય જે છે એ ઉત્તરમાં કર્કવૃત્તિ જઈ શકે અને દક્ષિણમાં મકરવૃત્તિ જઈ શકે. અહીંયા એનો શું થઈ જાય છે અંત થઈ જાય છે ત્યારે આનાથી ઉપર જશે નહીં. કર્કવૃત્ત અને મકરવૃત્ત બંને વચ્ચેનો જે પટ્ટો છે એને આપણે શું કીધું ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ રીજન. આ શું થઈ ગયું દક્ષિણ અયનાંત થઈ ગયો. હવે તમે સ્ટેટમેન્ટ વાંચો તો હવે બધી જ ખબર પડી જશે એકદમ બાળકને ખબર પડે ને એવી ભાષામાં આપણે સમજાય. દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ ઝુકેલ છે. સૂર્ય તો દક્ષિણમાં છે તો દક્ષિણ ધ્રુવ હવે કઈ બાજુ હોય સૂર્ય તરફ ઝુકેલો હશે કારણ કે એ હવે સૂર્યની વધુ નજીક આવ્યો છે. આન્સર એકદમ સ્ટેટમેન્ટ સાચું. સૂર્યના કિરણો મકરવૃત્ત ઉપર સીધા પડે છે સાચું. દક્ષિણ ગોળાર્ધ પર ટૂંકો દિવસ અને લાંબી રાત વાળી ઋતુ હોય શું આવ્યું ટૂંકો દિવસ લાંબી રાત દક્ષિણ ગોળાર્ધ પર ઉત્તર ગોળાર્ધ નથી પૂછ્યું દક્ષિણ ગોળાર્ધ. ભાઈ સૂર્ય અહીંયા છે તો ટૂંકો દિવસ કઈ રીતે હોય બરાબર અને રાત લાંબી કઈ રીતે હોય રાત ટૂંકી હોય ને દિવસ લાંબો હોય કારણ કે સૂર્ય એની બાજુ નજીક છે અને દક્ષિણ ધ્રુવ ઝુકેલો છે એટલે વધારે પ્રકાશ ત્યાં પડશે વધુ સમય સુધી પડશે. થર્ડ સ્ટેટમેન્ટ છે આપણું રોંગ છે. થર્ડ જ્યાં જ્યાં રોંગ હોય ત્યાં રોંગ આપી દો ભાઈ આન્સર આપણો કયો સી ફક્ત 1 અને 2 જોયું એકદમ આપણું જાદુ. હવે તમને અહીંયા થોડું વધારે ડિટેલમાં તમને સમજાવું. સૂર્ય છે આપણો વચ્ચે અહીંયા સન થઈ ગયો ખેર દોરવાનું કોઈ જરૂર નહીં. અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ કે સમજી લો કે કોઈ એક સ્થાને આ આપણી પૃથ્વી થઈ ગઈ. પૃથ્વી જો નમેલી ના હોત 23.5 ડિગ્રી તો વચ્ચે આમ સીધો જ પ્રકાશ પડત અને આમ વિષુવવૃત્ત હોત. હા એકદમ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં શું પડત સેમ પ્રકાશના કિરણો પડત પણ નમેલી છે. નમેલી છે એટલે ધરી બિચારી આમ થઈ ગઈ. એટલે હવે શું થયું આ જે ઉત્તરનો ભાગ છે આપણને થોડો વધારે દેખાય છે. હું થોડો તમને હાઇલાઇટ કરીને બતાવવાનો પ્રયત્ન કરું. ઉત્તરનો ભાગ છે આ વધારે દેખાય છે મતલબ કે ઉત્તર ગોળાર્ધનો વધારે ભાગ અહીંયા આપણને જોવા મળે. હાઇલાઇટ બરોબર ના થયું ને ભાઈ શું કરવાનું. જો હવે તમને સાહેબ પ્રકાશ અને અંધારું કેમ કરશે 1 મિનિટ હો ભાઈ. ઓકે થોડું વધારે લઈ લેતા હવે સમજ પડશે. શું કરીએ ભાઈ હાઇલાઇટ જ મેન નહીં ખાતું. તો જુઓ હવે સમજી જાઓ. સૂર્યના કિરણો પડ્યા જો પૃથ્વી નમેલી ના હોત તો બંને ગોળાર્ધમાં સીધું પડત પણ નમેલી છે એટલે આ જે વિસ્તાર છે ને આ વિસ્તાર ઉપર પાછો શું આવ્યો વધારે પ્રકાશ આવ્યો. એટલે એકચ્યુઅલીમાં થતું હતું શું કે પૃથ્વીનો આટલો ભાગ છે ભાઈ આટલો ભાગ આ અડધું છે પણ પૃથ્વીના આ ભાગને શું મળ્યો વધારે પ્રકાશ મળે છે. આ ભાગને વધારે પ્રકાશ મળે છે. એ જ રીતે નીચે જોવા જઈએ તો દક્ષિણ ગોળાર્ધની અંદર તમે જુઓ તો દક્ષિણ ગોળાર્ધમાં આટલો જ પ્રકાશનો ભાગ આવ્યો બરાબર. આ ભાગે શું છે અંધારું છે. શું છે અંધારું. એનો મતલબ ઉત્તર ગોળાર્ધની અંદર જે ઉત્તર ધ્રુવ છે એ વધારે ઝૂકેલો છે સૂર્યની સામે અને દક્ષિણ ધ્રુવ એ સૂર્યથી દૂર છે. ઉત્તરમાં કર્કવૃત્ત સુધી આ શું આવ્યું કર્કવૃત્ત આવ્યું. આ શું છે કર્કવૃત્ત છે. કર્કવૃત્ત પર સીધા કિરણો પડે છે આને કહેવાય છે ઉત્તર અયનાંત. એવું ને એવું સેમ
દક્ષિણ બાજુ પણ થશે તો આને કહેવાશે દક્ષિણ અયનાંત, જેને કહેવાય વિન્ટર સોલસ્ટાઇસ. આને કહેવાય છે સમર સોલસ્ટાઇસ. આ બધું રિમૂવ કરી દો ભાઈ, બહુ ગીચડામ ગીચ થઈ ગયું. આને કહેવાય છે સમર સોલસ્ટાઇસ. સમર સોલસ્ટાઇસ ક્યારે થશે તો 21મી જૂને. વિન્ટર સોલસ્ટાઇસ ક્યારે થશે તો 21મી ડિસેમ્બર. અહીંયા 21મી ડિસેમ્બરે ભારતની અંદર સૌથી લાંબી રાત હશે અને સૌથી ટૂંકો દિવસ. તમે અહીંયા જુઓ છો ને કે અહીંયા આટલું બધું, અહીંયા ખૂબ ઓછો ઉત્તર ગોળાર્ધમાં આટલામાં જ વિસ્તારમાં પ્રકાશ પડે, પીઝા જેટલો. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આપણે જોઈએ ત્યારે ખબર પડે કે ખાલી પીઝા નહીં, એટલો બધો પ્રકાશના કિરણો આપણે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળ્યા. બરાબર, ડબલ પીઝા જેટલું. એટલે ઓસ્ટ્રેલિયા વાળો જે રીજન હશે તો આફ્રિકાના દક્ષિણ આફ્રિકા વાળો રીજન હશે, એમને 21 ડિસેમ્બરે આપણા ઇન્ડિયાની અંદર, આ હું ઇન્ડિયાની વાત કરું છું, ઇન્ડિયામાં શું દેખાય છે, ઇન્ડિયાની અંદર સૌથી લાંબી રાત હશે ને સૌથી ટૂંકો દિવસ હશે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં જોઈએ તો શું હશે, સૌથી લાંબો દિવસ હશે અને સૌથી ટૂંકી રાત. આવું જોવા મળશે. કારણ કે શું છે, સૂર્યના કિરણો એ દિવસે એકદમ સીધા પડશે. આનાથી ઉલટી સ્થિતિ એટલે ઉત્તરાયણ. આ પ્રશ્ન 2024ના પ્રશ્નપત્રમાં પૂછાઈ ચૂક્યો છે. તમે તાર હાલ જ જોઈને જોવું આવું તો જોઈ આવો. બરાબર. હવે આ બે તો એકબીજાની સામે સામે ઝૂકી ગયેલા. હવે જો પૃથ્વી ઝૂકેલી એક્ઝેક્ટ સૂર્યની પેલી બાજુ તો આ બાજુ આવે, કઈ ફરક પડે નહીં. કારણ કે પૃથ્વીનું ડોકું જમણી ડાબી બાજુ નમે. જો પૃથ્વીનું ડોકું સૂર્યની સામે આ બાજુ નમે, તમને દેખી નહીં શકશો, આગળની બાજુ નમે અને પાછળની બાજુ નમે તો જ ફરક પડશે. પણ જમણી ડાબી બાજુ નમશે એનાથી કઈ ફરક પડશે નહીં. એટલે અહીંયા શું થાય છે, બધી જગ્યાએ સેમ પ્રકાશના કિરણો પડે. તો અહીંયા પણ સેમ પ્રકાશના કિરણો, અહીંયા પણ સેમ પ્રકાશના કિરણો. એટલે અહીંયા લાંબી ટૂંકી રાત એવું થશે નહીં, એકદમ સરખો દિવસ અને સરખી રાત થશે, જેને કહેવાય ઇક્વિનોક્સ. સ્પ્રિંગ ઇક્વિનોક્સ 21 માર્ચે આવે અને ઓટમ ઇક્વિનોક્સ એ 23 સપ્ટેમ્બરે આવે. તો ક્વેશ્ચન આખું સમજણ પડી ગઈ, દક્ષિણાયન શું છે અને આમ તેમ શું છે. તો હવે આપણે થોડું અહીંયા તમે જુઓ તો ખ્યાલ આવશે. સમર સોલસ્ટાઇસ જેને કહેવાય છે ઉત્તર અયનાંત. વિન્ટર સોલસ્ટાઇસ જેને કહેવાય દક્ષિણ અયનાંત. બધી ડિટેલ આપણે અહીંયા લખેલી છે, તમે શાંતિથી વાંચો. અંગ્રેજીને ખબર ના પડે તો પૂછજો, હું સમજાવી દઈશ. આટલું તો ભાઈ ખબર પડી જાય ને, આટલા વર્ષથી તમે પ્રિપેરેશન કરો છો. ખેર ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ઋતુઓમાં પરિવર્તનના કારણો વિશે સાચો વિકલ્પ પસંદ કરો. પેલું આપણે સમર જોયું અને વિન્ટર જોયું, તેમાં દેખો આપણા ઇન્ડિયામાં અહીંયા શું ચાલુ છે, ઉનાળો ચાલુ છે. અને એ જ વખતે અહીંયા ઓસ્ટ્રેલિયા હશે તો ત્યાં શું ચાલુ હશે, શિયાળો ચાલુ હશે. એટલે તમારા કાઝિન ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં હોય તો આપણે પૂછીએ ભાઈ તમારે કયો સિઝન ચાલુ તો કે શિયાળો, તો આપણે કે હે ભાઈ અમારે તો અહીંયા ઉનાળો ચાલુ છે. અત્યારે પૂછવું તો પૂછી લેજો. એનો મતલબ આખી સિસ્ટમ ઊંધી છે. કારણ કે દક્ષિણ ધ્રુવ ઉપર પ્રકાશ ઓછો પડે છે, ત્યાં શિયાળો ચાલુ છે અત્યારે આપણે ત્યાં ઉનાળો ચાલુ છે. પણ ઋતુનો ફરક કેમ પડ્યો તો ભાઈ પૃથ્વી આપણી અહીંયા નમેલી છે 23.5 ડિગ્રી, એટલા માટે આ ફરક પડ્યો છે. તો ઋતુના પરિવર્તનમાં કારણો વિશે સાચો વિકલ્પ પસંદ કરો. હવે જુઓ અહીંયા તમે ડી વિકલ્પ જો ઉપરોક્ત તમામ, જો તમને એક કરતા વધારે વિધાન સાચું પડી ગયું બીજું જોવાની જરૂર જ નહીં. ઉપરોક્ત તમામ આન્સર આપણે જોઈએ. પેલા સૂર્યની ચારે બાજુ પૃથ્વીના સ્થાનમાં પરિવર્તન, પૃથ્વીનું પોતાની ધરી પર ભ્રમણ. ભાઈ પોતાની ધરી પર ભ્રમણ કરે એનાથી શું તફાવત આવે, તો એનાથી દિવસ આવે અને રાત આવે. ઋતુમાં તફાવત આવે નહીં, ઋતુ ના બદલાય એનાથી. બી ઓપ્શન એ ખોટું છે. સી જુઓ, ચંદ્રનું પૃથ્વીની ચારે બાજુ સ્થિર કક્ષામાં પરિભ્રમણ. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે એમાંથી પૃથ્વીમાં કઈ ઋતુ ના આવે, એનાથી શું આવે, ભરતી અને ઊટ આવે. આ ઓપ્શન પણ ખોટું. ઉપરોક્ત તમામ તો ઓટોમેટિકલી આવે જ નહીં ભાઈ. એટલે આન્સર શું આવશે આપણું, આપણે ઓલરેડી ભણી ચુક્યા છે. આ બધી ઋતુઓ દેખાય આપણને. આ શું છે, ઉનાળો. આ શું છે, શિયાળો. આ શું છે, પાનખર. અને આ શું છે, વસંત. મળી ગઈ ઋતુઓ. તો ખેર હવે નેક્સ્ટ જોઈએ. સરસ ક્વેશ્ચન. પૃથ્વીના ઉપરના સ્તરને પોપડો કહે છે તથા તે સૌથી પાતળું સ્તર છે. સૌથી ઉપરનું સ્તર શું છે, પોપડો. એ તો આપણને બધાને ખબર હશે કે ભાઈ શિયાળ, પછી આપણે જોયું હશે સીમા, અને પછી જોયું હશે ની ફે. આ પહેલા ચાલતું હતું ભાઈ, પછી આવ્યું, પછી ક્રસ્ટ આવ્યું,
મેન્ટલ આવ્યું અને પછી કોર આવ્યું. મેન્ટલ પાછા બે પાર્ટ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ. કોરમાં આઉટર કોર, ઇનર કોર. ઉપરનું જે ક્રસ્ટ જોઈએ એમાં પણ ક્રસ્ટ આવે, એક કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને બીજી આવે ઓશનિક ક્રસ્ટ. કઈ? ઓશનિક ક્રસ્ટ એટલે શું? પોપડો. કોન્ટિનેન્ટલ એટલે જમીન વાળી અને ઓશનિક એટલે દરિયાઈ, દરિયાઈ પોપડો. હવે અહીંયા જુઓ, મહાસાગરના પોપડાની જાડાઈ ખંડીય પોપડાથી વધુ હોય છે. કોન્ટિનેન્ટલ અને ગુજરાતીમાં કેવું હોય તો ખંડીય પણ કહેવાય. હા, આપણને યાદ હોય કે ના હોય, તમને એક પદ્ધતિ શીખવા. જાડાઈ મહાસાગરનો પોપડો વધુ જાડો છે કે પાતળો? તમે પેલા કોલિઝન વિશે જોયું હશે કે ઓશનિક ઓશનિક કોલિઝન કહો તો ઓશનિક લેન્ડ કોલિઝન. જ્યારે ઓશનિક પ્લેટ અને લેન્ડની પ્લેટ એ બંને અથડાય તો કઈ પ્લેટ તૂટશે અને કઈ પ્લેટ એકબીજા નજીક જશે? તો સમજી લો કે આ કઈ છે? આ છે ઓશનિક અને આ છે કોન્ટિનેન્ટ. તો આ બે અથડા નહીં, કઈ પ્લેટ નીચે જશે? તો ભાઈ ઓશનિક પ્લેટ હંમેશા નીચે જશે. કેમ? કારણ કે પાતળી છે અને એની ઘનતા વધારે છે. પાતળી છે અને ઘનતા વધારે છે. તો પાતળી કોણ છે? ઓશનિક છે. આ પાતળી છે અને આ જાડી છે. અહીંયા શું છે? મહાસાગરના પોપડાની જાડાઈ ખંડીય પોપડાથી વધુ હોય છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. ઉપરનું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. આપણો આન્સર શું થશે? ઓનલી વન, ફક્ત એક. હવે અહીંયા બધું જ આપણે આપ્યું છે. તો સૌથી પહેલા લિથોસ્ફિયર, એને મૃદાવરણ કહેવાય, ઉપરનું ક્રસ્ટ. પહેલા સીએલ કહેવાતું, પછી અહીંયા સાયમા કહેવાતું અને પછી નિફે કહેવાતું. નિફીમાં પણ બે કોરમાં આઉટર કોર, એક છે ઇનર કોર. મેન્ટલમાં જોવા જઈએ તો લોઅર મેન્ટલ, અપર મેન્ટલ. મેન્ટલ અને લિથોસ્ફિયર બંને વચ્ચે એક પડ આવે છે એસ્થેનોસ્ફિયર. આ એસ્થેનોસ્ફિયર ઉપર જ આખું લિથોસ્ફિયર તરતું હોય છે. બરાબર, એ આપણે યાદ રાખવાનું. હવે એસ્થેનોસ્ફિયર ઓલરેડી છે શું? તો અપર મેન્ટલનો જ પાર્ટ છે. લિથોસ્ફિયર કોને કહેવાશે? તો લિથોસ્ફિયર. હવે અહીંયા એક શબ્દ યાદ રાખવા જેને પૂછાયો છે. મૃદાવરણ કોને કહેવાય? તો મૃદાવરણ એટલે પોપડો નહીં. મૃદાવરણમાં શું આવે? પોપડો તો આવે જ, પ્લસ આ જે અપર મેન્ટલ છે, અપર મેન્ટલ એનો સૌથી અપર પાર્ટ. આ બે વસ્તુ ભેગું થાય, પોપડો પણ આવી જાય અને અપર મેન્ટલ નો અપર પાર્ટ બે ભેગું થાય ત્યારે મૃદાવરણ બને. એટલે મૃદાવરણ એટલે પોપડો નહીં, એ હું સમજાવવા માંગુ છું. બરાબર, એટલે એ યાદ રાખજો. હવે ક્રસ્ટ જુઓ તો એમાં તમને ઓશનિક ક્રસ્ટ દેખાશે અને આ એક કોન્ટિનેન્ટલ ક્રસ્ટ દેખાશે. કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એ ઓશનિક ક્રસ્ટ કરતા શું છે? જાડી છે. અહીંયા અલગ અલગ ડિસકન્ટિન્યુટી આપી છે, એ પણ યાદ રાખવાનું. ક્રસ્ટ અને એસ્થેનોસ્ફિયર વચ્ચે કઈ ડિસકન્ટિન્યુટી આવી છે? મોહ. પછી ક્રસ્ટ તો કે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને ઓશનિક ક્રસ્ટ બંને વચ્ચે કઈ? તો કે કોનરાડ. અપર મેન્ટલ, લોઅર મેન્ટલ એ બંને વચ્ચે કઈ ડિસકન્ટિન્યુટી? તો કે રેપેટી. લોઅર મેન્ટલ અને આઉટર કોર આ બંને વચ્ચે તો કે ગટનબર્ગ. આઉટર કોર અને ઇનર કોર બંને વચ્ચે કઈ? તો કે લેહમન. આટલી ખબર પડી. હવે જે કોર છે એને બેરિસ્ફિયર પણ કહેવાય છે. તો સાહેબ પાયરોસ્ફિયર કોને કહેવાશે? આવો ક્વેશ્ચન પણ આવી ગયેલો છે જીપીએસસી અરાઉન્ડ 2024 ની અંદર. તો તમે પેપર ખાસ જોઈ લેજો, એમાં પણ આપણે સોલ્વ કરાવ્યું છે. હું આને કઈ રીતે યાદ રાખું છું કે ભાઈ મોહો રેગુલે, રસગુલ્લે, મેહો રેગુલે, મોહો રેગુલે. તમને જે રીતે યાદ રહેતું તમે રાખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાતાવરણમાં ઉપસ્થિત નાઇટ્રોજન વાયુ તમામ પ્રકારના, આ બધા શબ્દોને આમ આમ કરી દેવાનું ઉડાર બાર એટલે ખબર પડે કે ભાઈ આ તમામ 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 માટે સાચું છે ખોટું, શબ્દો ખેલ કરી જાય. વાતાવરણમાં ઉપસ્થિત નાઇટ્રોજન વાયુ તમામ પ્રકારના સજીવોની વૃદ્ધિમાં મદદરૂપ બને છે. અને સેકન્ડ ક્વેશ્ચન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષ અને છોડની વૃદ્ધિમાં મદદરૂપ બને છે. આપણે આ વૃક્ષ જોયું હોય તો આજે થળિયું હોય ને, થળિયું એ શેનું હોય? તો ફૂલ્લી કાર્બનનું હોય. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ વૃક્ષો પાંદડામાંથી લેતા હોય, ઓક્સિજન વાયુ જે છે એ બહાર આપતા હોય. બરાબર, ઓક્સિજન વાયુ બહાર આપતા હોય. આ CO2 લીધો, CO2 લીધો, CO2 લીધો અને કાર્બનનો સંગ્રહ કર્યો એટલે કાર્બન શું બન્યું? થળિયું બન્યું. બરાબર, થળિયા જ્યારે વૃક્ષો દટાશે અંદર પૃથ્વીના પેટાળની અંદર એટલે કાર્બનમાંથી શું બનશે? કોલસો બનશે. તો આ થળિયામાંથી કોલસો બને છે. એટલે કોલસામાં શું હોય? કાર્બન હોય. શું હોય? કાર્બન. હવે દેખો આખી સિસ્ટમ તમને સમજાવું.
કાર્બનને સળગાવો તો સળગાવવા માટે શેની જરૂર પડે? તો સાહેબ ઓક્સિજન નહીં, ઓક્સિજનની જરૂર પડે એટલે આપણે કાર્બનને સળગાવ્યો, કોલસાને સળગાવ્યો એટલે CO2, એટલે હવે કયો વાયુ નીકળ્યો? CO2 પાછો વાતાવરણમાં ભળી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષ છોડની વૃદ્ધિમાં શું બને છે? મદદરૂપ બને છે. હા, એકદમ રાઈટ. સાહેબ પહેલા સ્ટેટમેન્ટનું કહો. વાતાવરણમાં નાઇટ્રોજન એ 78% છે. ભાઈ 78% આટલું બધું વાયુ જો મદદરૂપ થતો હોય બધાની વૃદ્ધિમાં તો બહુ સારી વાત છે. પણ ડાયરેક્ટ નાઇટ્રોજન વાયુ છે યુઝફુલ થતો નથી. એના માટે ફિક્સેશન બેક્ટેરિયા જોઈએ, એટલે કે નાઇટ્રોજન જમીનમાં જશે, એનું ફિક્સેશન થશે અને એમાંથી નાઇટ્રાઇટ્સ બનશે, નાઇટ્રેટ્સ બનશે. અને આ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ બે જે છે એ વૃદ્ધિમાં ઉપયોગી છે. ડાયરેક્ટ નાઇટ્રોજન વાયુ વૃદ્ધિમાં ઉપયોગી નથી, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર. આ આપણે જોતા નથી. અહીંયા શું આપણે તમામ પ્રકારના સજીવો, ના ભાઈ, બધા માટે નથી યુઝફુલ. આપણા માટે ડાયરેક્ટ નાઇટ્રોજન યુઝફુલ નથી. ઘણી વનસ્પતિઓ માટે પ્રોટીન બનાવવો હોય એમિનો એસિડ તો ડાયરેક્ટ નાઇટ્રોજન યુઝફુલ નથી. ફિક્સેશન બેક્ટેરિયા થાય, ફિક્સેશન થાય, નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સમાં પરિવર્તન થાય અને એ યુઝફુલ છે. એમાંથી એમોનિયા બને અને આ બધું બને. બરાબર. એટલે ઓપ્શન આપણો કયો સાચો છે? ઓનલી 2. આપણો આન્સર એકદમ સાચો છે. અહીંયા બધું આપણે લખ્યું છે, તમે વાંચજો. આ પીડીએફ તમને ટેલિગ્રામમાં આપણો કાયરોસ પ્લાન છે, એમાં તમને દરેકે દરેક પીવાયક્યુઝની પીડીએફ આપેલી છે. સાથે પીવાયક્યુઝની થીમ આધારિત આપણે 1000 પ્રશ્નો બનાવ્યા છે, એ પણ તમને આપેલા છે. બરાબર. તો ખાસ ચોક્કસ સંપર્ક કરજો, કોન્ટેક્ટ કરજો, તમને પ્રોવાઈડ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે પૃથ્વીના વાતાવરણને 5 વિવિધ સ્તરોમાં વહેંચવામાં આવ્યા છે. આપ્યા છે કેટલા? 4. પ્રશ્ન શું છે? 5. ખેર જવા દઈએ. ઊંચાની સાથે તાપમાનમાં પણ વૃદ્ધિ, કયા સ્તરોમાં ઊંચાની સાથે તાપમાનમાં પણ વૃદ્ધિ થાય છે? આ ક્વેશ્ચન આપણને આપ્યો. હવે આપણે અહીંયા જોઈએ તો આ પૃથ્વી થઈ ગઈ, અલગ અલગ આપ્યા છે. સ્ટ્રેટોસ્ફિયર, શું થઈ ગયું? ટોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેજોસ્ફિયર, થર્મોસ્ફિયર અને આ છે આખું એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર. હવે આપણને બધા જાણીએ છીએ, જેમ જેમ ઉપર જઈએ આપણે સપાટીથી, એમ આપણે સમજી લો માઉન્ટ આબુ ઉપર જઈએ તો હિમાલય ઉપર જઈએ તો તાપમાનમાં વધારો થાય કે ઓછું થાય? તો તાપમાનમાં શું થાય? ઓછું થાય. તો અહીંયા આપણે રહ્યા, તાપમાનમાં સૌથી પહેલા શું થયો? ઘટાડો થયો. ઊંચાઈ સાથે તાપમાન શું થયું? ઘટ્યું. આ ખબર પડી. અહીંયા શું પૂછ્યું? ઊંચાઈ સાથે તાપમાનમાં પણ વૃદ્ધિ થાય છે. પહેલું છે ક્ષોભ આવરણ, પહેલું છે ક્ષોભ. સ્ટ્રેટો છે એ છે સમતાપ આવરણ, મેજો છે એ છે મધ્ય આવરણ અને આયન આવરણ. અરે તો અહીંયા લખેલું જ છે આયન. હવે જો સ્ટ્રેટોમાં જઈએ એટલે એમાં ઓઝોન આવે છે. ઓઝોન આવે છે એટલે તાપમાન પાછું શું થાય છે? વધી ગયું. મેજોસ્ફિયરમાં આયા, તાપમાન ઓછું થયું અને અહીંયા પાછું વધી ગયું. કઈ જગ્યાએ વધ્યા તાપમાન? એક થર્મોસ્ફિયરમાં વધ્યું અને એક સ્ટ્રેટોસ્ફિયરમાં તાપમાન વધ્યું. એટલે આપણે વધવાની નિશાની જ ખોટી લગાવી છે. બરાબર. હું થોડું આને રિમૂવ કરી દઉં. આમાં તમે પાછા કન્ફ્યુઝ થઈ જશો. તો અહીંયા પૃથ્વી થઈ ગઈ. ઓકે. જો વધવાને આપણે અહીંયા ઓછું થયું, તમે પાછું બોલવામાં સાચું પણ આમાં ફરક પડી જાય ને ભાઈ. અહીંયા વધ્યું, અહીંયા ઓછું થયું મેજોસ્ફિયરમાં અને અહીંયા પાછું વધ્યું. તો વધ્યું કઈ કઈ જગ્યાએ? તો થર્મોસ્ફિયરમાં અને સ્ટ્રેટોસ્ફિયરમાં. થર્મોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર. તો હવે તમે જુઓ, સ્ટ્રેટોસ્ફિયર એન્ડ થર્મોસ્ફિયર ક્યાં છે ભાઈ? હા, આયનોસ્ફિયર. ઓકે. તો આન્સર શું આવવું જોઈએ? ઓનલી 2 and 4. આપણો ડી ઓનલી આન્સર. થોડું નામ લીધું છે તો આવરણ વિશે પણ જોઈ લઈએ. અહીંયા ઓલરેડી ટેમ્પરેચર આપણે સમજી લીધું, એમાં બહુ જતા નથી. અહીંયા યાદ રાખવાનું છે કે મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર એ બંને વચ્ચે એક લાઈન આવે છે જેનું નામ છે કર્મન લાઈન. બરાબર. આ ક્વેશ્ચન પૂછાયેલો છે અરાઉન્ડ યુપીએસસી ની અંદર. કર્મન લાઈન એટલા માટે તમને યાદ રાખવાનું. કર્મન લાઈન ક્યાં આવેલી છે? થર્મોસ્ફિયર અને મેજોસ્ફિયર ની વચ્ચે. એનું કામ શું? જ્યારે ઉલ્કા એ વાતાવરણમાં પ્રવેશ કરશે અને આ કર્મન લાઈનને પ્રવેશ કરશે એટલે ઉલ્કા સળગવાનું સ્ટાર્ટ થઈ જશે. કઈ લાઈનને ક્રોસ કર્યા પછી ઉલ્કા સળગે છે? કર્મન લાઈન. કયા આવરણમાં ઘૂસતા ઉલ્કા સળગી ઉઠે છે? તો મેજોસ્ફિયર.
આ આપણે યાદ રાખી શકીએ. બાકી જેમ જેમ ક્વેશ્ચન આવશે એમ આરોના વિશે આપણે ડિટેલમાં જોઈશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પૃથ્વીના ઉત્પત્તિના આરંભકાળથી આબોહવા પરિવર્તન થતું રહ્યું છે. આ બાબતની તરફેણમાં નીચેનામાંથી કયા પુરાવા રજૂ કરવામાં આવે છે? મતલબ કે આબોહવા પરિવર્તન થયું તો આપણને કઈ રીતે ખબર પડે? આપણે તો સંશોધન લઈને ગયા નથી, તો કયા પુરાવાથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આબોહવામાં ચેન્જીસ આવે છે? પહેલું છે હિમ નદી નિર્મિત સરોવરમાં કાંપનું નિક્ષેપણ, ડિપોઝિશન ઓફ સેડિમેન્ટ્સ ઇન ગ્લેશિયલ લેક્સ. હિમ નદી હોય એ પીગળી હોય એટલે આપણને ખબર પડે કે ભાઈ જે તે સમયે શું થયું હશે કે તાપમાન હાઈ ગયું હશે. જે તે સમયે ગ્લેશિયર લેક પાછા ક્રિએટ થયા છે એટલે આપણને પાછી ખબર પડે કે અહીંયા તાપમાન ઓછું થયું હશે. વધારે પીગળી હશે તો પાછી ખબર પડે કે હવે આના કરતા તાપમાન કેવું હશે, વધ્યું હશે. એટલે આબોહવામાં ખબર આપણને પડી. બરાબર, તો આ શું છે? એકદમ રાઈટ. પછી જોઈએ ઝાડના થડમાં જોવા મળતા વલયો. હવે આપણે ઝાડનું આમ થડ જોઈએ. આ કોઈ થડ કાપી હોય તેમાં હવે નાની નાની આપણને રીંગો જોવા મળે. આ એક રીંગ, આ બીજી રીંગ, આ ત્રીજી રીંગ, આ ચોથી રીંગ, એવી આપણને રીંગો જોવા મળતી હોય. આ રીંગો દર વર્ષે ક્રિએટ થતી હોય. ક્યારેક આ રીંગો બહુ મોટી હોય, ક્યારેક નાની હોય. મોટી ક્યારે હોય કે જે સમય સમજી લો કે ભાઈ 2024નું વર્ષ છે ત્યાં રીંગ ક્રિએટ થઈ. બરાબર, એટલે આ બે રીંગો વચ્ચેની ગેપની વાત છે. સમજી લો કે વરસાદ વધુ પડ્યો, એ રીંગ કેવી થશે? એકદમ મોટી થશે, આમ બ્રોડર થશે. વરસાદ ઓછો પડ્યો, મતલબ કે ખૂબ ગરમી છે, ગરમી તો વરસાદ વધારે પડે, પણ ખૂબ વરસાદ ઓછો પડ્યો છે કોઈ જગ્યાએ. આવું જેમ જેમ રીંગ મોટી અને નાની એવી થતી જાય એનાથી આપણને ખબર પડે કે કઈ જગ્યાએ વરસાદ વધુ હશે, હ્યુમિડ જેવી કન્ડિશન હશે, કઈ જગ્યાએ વરસાદ ખૂબ ઓછો હશે. એટલે આપણને આબોહવાનો ત્યાં ખ્યાલ આવી જાય. તો આ રીંગ ઉપરથી પણ આપણને આઈડિયા આવી જાય, નિક્ષેપણથી પણ આઈડિયા આવી જાય. રણ ક્ષેત્રમાં જોવા મળતા નિક્ષેપાત્મક ભૂમિ સ્વરૂપો. હવે ભૂમિ સ્વરૂપો કઈ રીતે ક્રિએટ થતા હોય? તો પવનોથી, અલગ અલગ ફેક્ટર્સથી ક્રિએટ થતા હોય. તો એમાં આબોહવાથી ખબર ના પડે, આબોહવાની ખબર ના પડે, કારણ કે જેમ જેમ પવન આવ્યો છે, પાણી આવ્યું છે, તો પાણીથી ના પ્રવાહોથી રણમાં છે એટલે મોટા ભાગે પવન એમાં કામ કરે છે. પવનોથી ભૂમિ સ્વરૂપો ક્રિએટ થયા છે. તો એ આબોહવાના ઓરિજિનનું આપણને ખબર પડતી નથી. તો આન્સર કયો આવશે? ઓનલી 1 એન્ડ અહીંયા આપણે આન્સર ડિટેલમાં એકદમ આપેલો છે કે ભાઈ હિમ નદી નિર્મિત સરોવરમાં કાંપનું નિક્ષેપણ, કે જ્યારે હિમ નદીઓ ઓગળે ત્યારે તે પાણી સાથે કાંપ લાવે, રેતી લાવે, માટી લઈ આવે, તે સરોવરના તળિયે જમા થાય, જેને શું કહે છે? વાર્સ કહે છે. ઉનાળામાં બરફ વધુ ઓગળે ત્યારે જાડું અને આછું પડ બને. ઉનાળામાં શું? કાંપનું. જે આ વાર્સ છે એનું પડની વાત છે. શિયાળામાં કેવું પડ બન્યું હશે? તો ઘટ્ટ બન્યું હશે, પાતળું બન્યું હશે. બીજું છે ટ્રી રિંગ્સ, એને કહેવાય ડેન્ડ્રોક્રોનોલોજી. દરેક વર્ષે વૃક્ષના થડમાં એક નવું વલય ઉમેરાય છે. જો તે વર્ષે આબોહવા અનુકૂળ હોય, કે વરસાદ સારો પડ્યો હોય, તાપમાન યોગ્ય હોય, તો વલય કેવું બને છે? પહોળું બને છે. જો દુષ્કાળ જેવી કન્ડિશન હોય, વરસાદ ના થયો હોય, બરાબર, લાની જગ્યાએ અલનીના થઈ ગયો હોય, તો અતિશય ઠંડી હોય તો વલય કેવું બને? સાંકડું બને. એટલે આ બે ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આબોહવા કેવી હશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. વિષુવવૃત્તની નજીક ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સર્જાતા નથી. નીચેનામાંથી તેનું મુખ્ય કારણ શું છે? ચક્રવાત ઉપર આ પેપરમાં 2 ક્વેશ્ચન પૂછાયા. કેટલા? 2 ક્વેશ્ચન. તો કયા કયા છે? પહેલું છે કોરિયોલિસ બળ શૂન્ય હોય છે, ગુરુત્વાકર્ષણ ખેંચાણ મૂલ્ય સૌથી ઓછું હોય છે, પવન દાબ રેખાઓને કાટખૂણે વહે છે. અહીંયા તમે જુઓ કે ધ વિન્ડ ફ્લોઝ at right angle to the isobar. આઇસોબાર એટલે શું? દાબ રેખાઓ. અને અહીંયા શું લખ્યું? પવન દાબ રેખાઓ. અહીંયા ભાઈ આ રીતે લખવાનું હોય, પવન દાબ રેખાઓને કાટખૂણે વહે છે. બરાબર, આ રીતે. તો દાબ રેખા ભેગું હોય, પવન અલગ. તો ચક્રવાત આપણે જોઈએ જ્યારે ટ્રોપિકલ સાયક્લોન્સ એની એક સ્થિતિ જોઈએ તો તમે બધા અહીંયા સમજો કે આ વચ્ચેનું શું છે? ઇક્વેટર. બધા ટ્રોપિકલ સાયક્લોન છે. આપણને પ્રશ્ન ટ્રોપિકલ સાયક્લોન ઉપર પૂછ્યો છે. તો અહીંયા ઇક્વેટર ઉપર આપણને કોઈ દેખાતા નથી. બધા અહીંયાથી અહીંયા જાય છે, અહીંયાથી અહીં જાય છે, અહીંથી અહીં જઈ રહ્યા છે, અહીંથી આ બાજુ જઈ રહ્યા છે, અહીંથી આ બાજુ. ઇક્વેટર ઉપર કોઈ સાયક્લોન છે તો નથી. એનું કારણ શું છે? પૃથ્વી ભાઈ ચારે બાજુ પોતાની ધરી પર ફરે છે. પૃથ્વી પર શું લાગે છે? કોરિયોલિસ બળ લાગે છે. ઉત્તરમાં જઈએ તો કોરિયોલિસ બળ કઈ બાજુ લાગે? જમણી બાજુ. દક્ષિણમાં આવીએ તો કોરિયોલિસ બળ કઈ બાજુ લાગે? ડાબી બાજુ.
આ બાજુ ડાબી બાજુ વળે એટલે મતલબ કે એન્ટી ક્લોકવાઇઝ, આ બાજુ તો ક્લોકવાઇઝ. શા કારણે? તો કોરિયોલિસ બળ વિષુવવૃત્ત ઉપર કેવું હોય છે? શૂન્ય હોય છે એટલા માટે. જો કોરિયોલિસ બળ વિષુવવૃત્ત પર હોત તો ત્યાં પણ ચક્રવાત ક્રિએટ થાત. બરાબર, એટલે ચક્રવાત ક્રિએટ થવા માટે વચ્ચે શું જોઈએ? લો પ્રેશર જોઈએ. આમ પવનો આમ વળી જાય, ઉપર જાય, વળી જાય, વળી જાય, વળી જાય, એમ કરતા કરતા આખું ક્લોકવાઇઝ જો વળાંક થાય તો ચક્રવાત ક્રિએટ થાય. પણ વિષુવવૃત્ત પર પવનો વળે જ નહીં ભાઈ, પવનો વળે તો ચક્રવાત ક્રિએટ થતા નથી. એટલે ઓપ્શન આપણો એક સાચો છે, કોરિયોલિસ બળ શૂન્ય હોય છે, ઓનલી 1. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચક્રવાત ઉપર જ. અને આમાં પણ ક્વેશ્ચન અમને શેના પર પૂછ્યો? તો ટ્રોપિકલ સાયક્લોન ઉપર જ પૂછ્યો છે, ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉપર જ ક્વેશ્ચન પૂછ્યો છે. આ ચક્રવાત ફક્ત સમુદ્રોમાં જ ઉત્પન્ન થાય છે. અહીંયા લખી દેવાની, આમ ફક્ત સમુદ્રમાં જ ઉત્પન્ન થાય છે. આ ચક્રવાત સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની સરખામણીએ વધુ વિનાશકારી હોય છે. આ ચક્રવાત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. કઈ બાજુ કીધું? તો કે પૂર્વથી પશ્ચિમ. શા માટે એ પણ આપણે જોઈએ. હવે અહીંયા જુઓ તો આ બધા કયા છે? બધા ટ્રોપિકલ સાયક્લોન. આ વચ્ચે ઇક્વેટર આપણે હમણાં જોઈ લીધું. બધા કઈ જગ્યાએ ક્રિએટ થયા? તો સમુદ્રમાં. આ જોતા રહો તમે, સમુદ્ર, 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 સમુદ્ર. શા માટે? તો ઉષ્ણ કટિબંધીમાં દરિયો જે છે તે ફૂલ લો પ્રેશર ક્રિએટ થાય. દરિયામાં લો પ્રેશર ક્રિએટ થાય તે ચક્રવાત ક્રિએટ થાય. અને ચક્રવાતો કોઈક દિશામાં જશે. હવે આ ટ્રોપિકલ સાયક્લોન છે એટલે આપણે સમજી લો કે આ ટ્રોપિકલ, અહીંયા કર્કવૃત દોર્યું નીચે કર્કવૃત. અહીંયા કયા પવનો વહે છે? કયા પવનો વહે છે? અહીંયા ટ્રેડવિન્ડ્સ વહે છે. બીજું કે જે ચક્રવાતો ક્રિએટ થશે, ટ્રેડવિન્ડ્સ અહીંયા વહે છે. આ જે ટ્રેડવિન્ડ્સ, જેને ગુજરાતીમાં કેવું હોય તો કહેવાય વ્યાપારી પવનો. જીઓગ્રાફિકલ ભાષામાં કેવું હોય તો જેને કહેવાય ટ્રોપિકલ ઇસ્ટર્લિસ. ઇસ્ટર્લિસ. આમની દિશા કઈ હોય? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતા હોય. ક્યાં? પૂર્વથી પશ્ચિમ. આ પટ્ટામાં એટલા માટે બધા સાયક્લોનની દિશા કઈ હશે? પૂર્વથી પશ્ચિમ. હવે ટ્રોપિકલ સાયક્લોન અને બીજું અહીંયા પૂછ્યું છે ટેમ્પરેટ સાયક્લોન, જેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો. ટ્રોપિકલ સાયક્લોન હોય, દરિયામાં ઉત્પન્ન થતા હોય અને એમની સ્પીડ જે હોય એ ખૂબ વધારે હોય છે. કારણ કે અહીંયા તાપમાન બહુ હાઈ હોય છે. હાઈ હોય છે એટલે ફૂલ સ્પીડથી આ પવનો વાતા હોય છે. ટ્રોપિકલ સાયક્લોન જે છે સમશીતોષ્ણ સાયક્લોન કરતા વધારે મજબૂત હોય, એમની સ્પીડ બહુ વધારે હોય છે. સ્પીડ વધારે હોય એટલે ટ્રોપિકલ સાયક્લોન. સમજી લો કે અહીંયા ભારત દોર્યું તો સાયક્લોન અહીંયા ક્રિએટ થયું. સાયક્લોન ક્રિએટ થયું. હવે ટ્રોપિકલ સાયક્લોન છે, જેવા ક્રિએટ દરિયામાં થશે, જેવા જમીન તરફ આવશે એ ધીરે ધીરે શું થશે? વિનાશ તરફ જશે. એટલે બહુ હાઈ અને બહુ અંદર નહીં પહોંચી શકે, કિનારે કિનારે જ આવશે અને નાશ થશે. બરાબર, એટલે ટ્રોપિકલ સાયક્લોનની આ એક ખાસિયત છે કે લેન્ડ ઉપર આવતા શું થઈ જાય? નાશ. કારણ કે ક્રિએટ થયા આવશે દરિયા ઉપર અને દરિયા ફૂલ લો પ્રેશર હોય. જેવા જમીન ઉપર આવ્યું, દરિયા જેવું લો પ્રેશર અહીંયા ગાયબ થઈ ગયું. બરાબર, એટલા માટે દરિયા ઉપર આવતા એ ચક્રવાતો જે છે એ વિનાશ પામે છે. જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતો એ કોઈ પણ જગ્યાએ ક્રિએટ થઈ શકે છે. કારણ કે બધા કેવા આવે છે? મોસ્ટ ઓફ એર માસીસ, અલગ અલગ એર માસીસના ડિફરન્સથી ક્રિએટ થયેલા હોય છે. મોસ્ટ ઓફ બધા ફ્રન્ટલ સાયક્લોન આપણે એને કહી શકીએ. વાતાગ્રહથી નિર્માણ થયેલા બધા ચક્રવાતો હોય છે. તો કોઈ પણ જગ્યાએ ક્રિએટ થઈ શકે. એટલે એમની સ્પીડ આના જેટલી હોતી નથી. એટલે ખૂબ સ્પીડથી આવતા હોય અને ખૂબ વિનાશકારી ચક્રવાતો હોય છે. અને પૂર્વથી પશ્ચિમ એટલે આપણે 3 એ 3 ઓપ્શન આપણા અહીંયા સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને ખૂબ સરસ છે. અને આ ક્વેશ્ચન તમે ઘણા બધા પેપરોમાં પૂછાયેલો છે. એકદમ લોજિક, એકદમ સિમ્પલ, પણ ઘણી વખતે કન્ફ્યુઝન કરી દે એવો ક્વેશ્ચન. લોકલ વિન્ડ્સ આપણને પૂછ કયા સ્થાનિક પવનો દિવસે વાય છે. આવો નવો પ્રશ્ન જો બદલ હોય તો એવું પૂછી શકે કે નહીં? કયા પવનો રાતે વાય છે? પૂછાઈ શકે. એને પૂછાશે જ. જીપીએસસી ના પેપર કાઢનારા ઘણા બધા આળસુ હોય છે, આપણે દેખ્યા કે મોસ્ટ ઓફ કોપી પેસ્ટ કરતા હોય છે. જવા દઈએ, દિવસે વાય છે. હવે દેખો, અહીંયા એક વસ્તુ આપણને ખબર હોવું જોઈએ, પ્રેશર ગ્રેડિયન્ટ. કઈ જગ્યાએ પવન કયા પ્રેશરથી કયા પ્રેશર ઉપર જાય? તો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર હંમેશા પવનની ગતિ હોય. કેમ હોય બધું હાલમાં ડિટેલમાં જતો નથી. હવે એકદમ સિમ્પલ આપણે સમજી લો કે આ જમીન છે ને આ દરિયો છે. એકદમ થોડું નોર્મલ સમજીએ. આ શું છે? આ દરિયો અને ઉપર છે જમીન. અહીંયા આપણા એક ભાઈ બેઠા છે.
સરસ મજાના આ રીતે વાળ બાળ આમ કરીને આમ હાથમાંથી પેપ્સી પી રહ્યા છે, બરોબર. હવે આવું ને આવું જ ચિત્રણ કોપી કરીએ અને મૂકી દઈએ અહીંયા નીચે. એની એ જ સ્થિતિ અને ભાઈના આપણે વાળ થોડા પછી દોરીએ. અહીંયા પણ વાળ થોડા સમજી લો કે વાળ વાળા છે પણ વાળ થોડા પછી દોરીએ. હવે અહીંયા આપણે સમય આપીએ છીએ ડે નો. કોનો સમય આપીએ? ડે. આ જે આખું ચિત્ર છે એ છે નાઇટ નું. થાય છે શું? હવે દિવસનો સમય છે તો સૌથી વધુ ગરમ જલ્દી કોણ થયું હશે? તો સૌથી વધુ અહીંયા સૂર્ય હશે. તો સૌથી વધુ જલ્દી ગરમ કોણ થઈ ગયું હશે? તો લેન્ડ સૌથી વધુ ગરમ થાય. લેન્ડ સૌથી વધુ ગરમ થયું તો અહીંયા કેવું પ્રેશર ક્રિએટ થયું? તો અહીંયા પ્રેશર ક્રિએટ થયું કેવું? લો પ્રેશર. કારણ કે પવન ઉપર જાય છે, ગરમ થઈ પવન ઉપર, એટલે અહીંયાથી પવનો આ બાજુ જઈ રહ્યા છે. પવનો કઈ બાજુ જઈ રહ્યા છે? તો આ બાજુ. પવનો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે? દરિયાથી જમીન બાજુ જઈ રહ્યા છે. કારણ કે દરિયામાં હજુ શું છે? હજુ થોડું હાઈ પ્રેશર, કારણ કે ઠંડા પવનો છે. અહીંયા લો, એટલે હંમેશા હાઈ પ્રેશર તો લો પ્રેશર પવનની દિશા હોય. તો હાઈ પ્રેશર તો લો પ્રેશર જઈ રહ્યા છે, એટલે એને શું કહેવાય? દરિયાઈ લહેર. આને કહેવાય દરિયાઈ લહેર. અંગ્રેજીમાં કેવું હોય તો સી બ્રીઝ અથવા તો સી વેવ્સ. જ્યાંથી જઈ રહ્યા છે એ નામ પડે. દરિયા બાજુથી જઈ રહ્યા છે એટલે એનું નામ પડ્યું દરિયાઈ લહેર. જો જમીન બાજુ જતા હોય તો જમીન લહેર. હવે રાત પડી. રાત પડી એટલે સૌથી ઠંડુ ઝડપી કોણ થશે? જમીન કે દરિયો? તો સૌથી ઝડપી એ જમીન થઈ જશે. એટલે અહીંયા શું ક્રિએટ થયું? હવે હવે હાઈ પ્રેશર ક્રિએટ થયું. અને આની કમ્પેરિઝનમાં દરિયામાં કેવું છે? લો પ્રેશર. એટલે પવનો ની દિશા આ બાજુ હશે, જેને કહેવાય લેન્ડ બ્રીઝ, જમીની લહેરો. હવે જ્યારે આ ભાઈ ઊભા હશે એટલે આ ભાઈના વાળ ક્યાં જતા હશે? પાછળ ઉડતા હશે. અને જ્યારે રાતે આ ભાઈના વાળ આમ આગળ આવતા હશે, એટલે આમ આગળ કપાળેથી હાથ ફેરીને આમ પાછળ ભાઈ કરતા હશે, કારણ કે એમના કપમાં વાળ પડતા હશે. બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. આ સિસ્ટમ આ રીતે ચાલે. એવું ને એવું જ હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે ખબર પડી કે આ દરિયાઈ લહેર છે એ શું હોય? જમીન ઉપર હોય. તો આન્સર 2 તો આવો જોઈએ, પણ સાહેબ 2 તો બધામાં આપ્યો છે. વાહ ભાઈ વાહ, આટલું બધું સમજાવે તમે કઈ મેન ના કહેવાય. હવે આગળ જોવાનું પર્વત અને ખીણની વાત. તો આ રીતે આપણે સમજીએ. આ ખીણ થઈ ગઈ અને આ રીતે આ ટીપ છે પર્વતોની. દિવસે શું થાય કે દિવસે આ ટીપ છે એ જલ્દી ગરમ થઈ જાય. શું થાય? જલ્દી ગરમ થઈ જાય. એટલે અહીંયા જલ્દી ગરમ એટલે અહીંયા શું થયું? લો પ્રેશર ક્રિએટ થયું. હાઈ ટેમ્પરેચર, લો પ્રેશર. અહીંયા પણ લો પ્રેશર ક્રિએટ થયું. એમની કમ્પેરિઝનમાં અહીંયા હાઈ પ્રેશર છે, કારણ કે અહીંયા એટલું હાઈ ટેમ્પરેચર છે નહીં. તો પવનો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ જશે. આ શું છે? ખીણ. અને આ શું છે? પર્વત. તો ખીણથી પર્વત બાજુ પવનો ગયા. કઈ બાજુ? ખીણથી પર્વત બાજુ પવનો ગયા. ખીણથી પર્વત બાજુ પવનો ગયા, કારણ કે નીચે ખીણમાં હાઈ પ્રેશર છે, ઉપર લો પ્રેશર. કયો સમયગાળો છે? દિવસે જ આવું થાય કે દિવસે આ પર્વતો વધારે તપી ગયા એટલા માટે. તો ખીણથી પર્વત બાજુ ગયા એટલે એને શું કહેવાશે? ખીણની લહેરો. કઈ લહેરો? ખીણની લહેરો. અહીંયા તમે જુઓ કે અહીંયા સૂર્ય છે, તો સૂર્ય છે તો અહીંયા જે પર્વત છે એ તપી ગયો અને નીચે જે છે ખીણ, તો ખીણથી પર્વત બાજુ પવનો જઈ રહ્યા છે. આનું ઊંધું થાય એકદમ આ રીતે. એને કહેવાય પર્વતીય લહેર. અને બીજા એક શબ્દ છે પર્વતીય લહેરો છે, એને કહેવાય છે કેટાબેટિક વિન્ડ. બરાબર. ઉતરતા પવનો. ચડતા પવન હોય એને કહેવાય એનાબેટિક વિન્ડ. અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો રાખી શકાય. તો દિવસે શું થાય? પાછું ખીણ લહેરો હોય એ વર્ક કરતી હોય, જેને કહેવાય એનાબેટિક. અને રાત્રે રાત્રે શું હોય? કેટાબેટિક વિન્ડ વર્ક કરતી હોય. તો અહીંયા આન્સર શું હોય? 2 and 3 આપણો આન્સર આવે. તો ઓનલી 2 and 3, સી ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ. બે ભિન્ન પ્રકારની વાયુ રાશિઓના મધ્યસીમા ક્ષેત્રને વાતાગ્રહ કહે છે. હવે અલગ અલગ ટાઈપના એર માસીસ હોય, એ બંને જ્યારે આવતા હોય ને, હજુ તો ભેગા નથી થયા બરાબર, પણ જ્યારે આવતા હોય એ વખતે એને શું કહેવાય? ફ્રન્ટ કહેવાય. આપણે આમ યુદ્ધ થતું હોય, એક બાજુ આ સેના છે, એક બાજુ મુગલ સેના, એક બાજુ આ આપણી સેના, વચ્ચે જે ક્રિએટ થયું એને શું કહેવાય? ફ્રન્ટ ક્રિએટ થયું કહેવાય. એ જ રીતે અહીંયા સમજી લો કે એકદમ કોલ્ડ એર માસ આવ્યો અને આ બાજુ એકદમ હોટ એર માસ આવ્યો, એકદમ ગરમ એર માસ આવ્યો. તો આ બંને વચ્ચે જે ક્રિએટ થયું, દિવાલ જેવું ક્રિએટ થયું, એને શું કહેવાય છે? ફ્રન્ટ કહેવાશે. વાતાગ્રહ, જેને ગુજરાતીમાં કહેવાય વાતાગ્રહ.
અંગ્રેજીમાં શબ્દો મને આજ સુધી યાદ રહ્યા નથી. ખેર ગુજરાતીમાં અંગ્રેજીમાં યાદ રાખ્યા. એના ફ્રન્ટ કે વાતા, ગ્રહ, વાયુ, સમુચ્ચય, વાયુ રાશિ. ક્યારેક વાયુ રાશિ લખે, ક્યારેક વાયુ સમુચ્ચય લખે. ભાઈ આપણે કરવું તો કરવું શું? વાતા ગ્રહ ફક્ત મધ્ય અક્ષાંશોમાં જ ઉત્પન્ન થાય છે. અહીંયા લખ્યું છે ફક્ત મિડલ લેટિટ્યુડ્સમાં જ. તો ના ભાઈ, આ બધી જગ્યાએ આખી પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ ક્રિએટ થતા. કારણ કે વાતા ગ્રહો હોય એ બહુ પહોળા વિસ્તારોમાં અલગ અલગ પ્રેશરમાં જે માસ એરનો જે માસ ક્રિએટ થતો હોય એને વાતા ગ્રહ કહેવાય. તો બધી જગ્યાએ એવું ના કે મિડ લેટિટ્યુડનું, હાઈ લેટિટ્યુડ્સની અંદર પણ, ટ્રોપિકલ લેટિટ્યુડ્સની અંદર પણ આપણને આ વાતા ગ્રહો જોવા મળે છે. આન્સર સ્ટેટમેન્ટ સેકન્ડ છે રોંગ છે, સ્ટેટમેન્ટ 1 છે એ સાચું છે. આપણો આન્સર ઓનલી 1. જો અહીંયા દેખા છે કોલ્ડ એર હોય તો એને કહેવાય કોલ્ડ એર માસ, અને આ હોટ છે તો એને કહેવાય છે હોટ. અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા વોર્મ એર છે. ખેર આ આપણે આ ફ્રન્ટલ સાયક્લોન જોવા દઈએ, કારણ કે ફ્રન્ટલ સાયક્લોન થોડું સમજવામાં 5 મિનિટ જતી રહેશે. હવે અહીંયા જુઓ તમે, એર માસ અલગ અલગ, સી એ બધું લખ્યું છે, આ બધા અલગ અલગ. આમ ખાલી મિડ લેટિટ્યુડ વચ્ચે નથી દેખાતા, આ મિડ લેટિટ્યુડ થઈ ગયા. પણ આપણને એના સિવાય પણ હાઈ લેટિટ્યુડમાં પણ દેખાય છે, અહીંયા ટ્રોપિકલમાં પણ દેખાય છે. એમઈ એટલે શું? તો અહીંયા લખેલું છે એમઈ, તો કે મેરીટાઈમ ઇક્વિટોરિયલ. બરાબર, આનો અર્થ છે પહેલું એમ એટલે શું? તે રીજન આપેલું હશે. મેરીટાઈમ તો દરિયા ઉપર હોય તો શું મેરીટાઈમ. અહીંયા સી લખેલો હોય તો એને શું કહેશું? કોન્ટિનેન્ટલ. શું લખેલું છે? કોન્ટિનેન્ટ. જે સી લખેલો છે કોન્ટિનેન્ટલ. અહીંયા પી લખેલું તો પોલર. કોન્ટિનેન્ટલ પણ પોલર. તો કયો રીજન આવ્યો? રશિયા રીજન આવ્યો. આ રીતે નામ લખેલા છે, નામકરણો કરેલા છે. તમારે શાંતિથી વાંચવા હોય તો વાંચી શકો, બાકી આમાં કઈ એટલું બધું કઈ છે નહીં. હવે જોઈએ નેક્સ્ટ. અને હવે આયા આપણે ક્લાઇમેટોલોજી ઉપર. અત્યાર સુધી ક્લાઇમેટ જ ચાલતું હતું. ભાઈ આ વાતાગ્રહ, વાવાઝોડું બધું આમ જ આવે ક્લાઇમેટોલોજીમાં. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કુપનનો સમૂહ એ પ્રકારની આબોહવા વિશે નીચેના વિધાનો ધ્યાન. પહેલા તો સાહેબ કુપનનો સમૂહ તો ખબર હોવી જોઈએ, એના પછી બધી ખબર પડે. જોઈશું ભાઈ હમણાં, પણ આપણને એ ઉપર પૂછ્યું છે. આ પ્રકારની આબોહવા કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જોવા મળે. તો સાહેબ 100% આ કોપનને એ સમૂહ શેના ઉપર પૂછ્યો હશે? તો ટ્રોપિકલ રીજન ઉપર પૂછ્યો હશે. ટ્રોપિકલ ભાગ પાડ્યો હશે, જેને કહેવાય ઉષ્ણકટિબંધ. ભાઈ કેમ આવું થાય? ઉષ્ણકટિબંધ, ઓકે. અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી. હવે આને જ કીધું છે કે કર્કવૃત અને મકરવૃત વચ્ચે છે ને ગરમ અને ભેજવાળી છે. તો આ બે સાચા હોય. જો આ બે સાચા ના હોય, જો એક પણ સાચો ના હોય, તો આન્સર આપણો સીધો સીધો સી. પણ આ બે તો સાચા જ છે. ઓપનનો જે એ સમૂહ છે એ ઓલરેડી એના પર ડિસ્કસ કરે છે. આપણે જોઈશું બધા સમૂહ જોઈએ. અહીં વાર્ષિક તાપાંતર પણ ખૂબ વધુ હોય છે. અહીંયા સમજવા જેવું છે. અહીંયા એક મિસ્ટેક થઈ છે. મિસ્ટેક શું થાય છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મિસ્ટેક એ છે, આ થઈ ગઈ પૃથ્વી, આ થઈ ગઈ વિષુવવૃત્ત, આ કર્કવૃત અને મકરવૃત. આ જે રીજન છે, વાર્ષિક તાપાંતર એટલે શું ખબર છે? કે ભાઈ આખા વર્ષનું તમે તાપમાનની રેન્જ કાઢો ડેઈલી. બરાબર, સમજી લો કે ભાઈ વાર્ષિક કોઈ શિયાળો આવ્યો અને ઉનાળો આવ્યો. શિયાળામાં તાપમાન ગયું અહીંયા 20 ડિગ્રી અને ઉનાળામાં તાપમાન ગયું 35 ડિગ્રી. હવે આખી આની રેન્જ ડિફરન્સ કાઢો તો કેટલો તફાવત આવ્યો? તો કે 15 ડિગ્રીનો તફાવત આવ્યો. કેટલો તફાવત આવ્યો? 15 ડિગ્રીનો તફાવત આવ્યો. આપણે જોયું. અહીંયા શું પૂછ્યું કે આ જે ક્લાઇમેટ છે એમાં ડિફરન્સ સૌથી વધુ આખા પૃથ્વીના બધા ક્લાઇમેટ કરતા. આ ખોટું છે. એટલે આન્સર આપણો કયો આવું જોઈએ? 1 and 2 આવો જોઈએ. આમ જ હે નહીં, એટલે જીપીએસસી આ ક્વેશ્ચન કેન્સલ કર્યો. પણ આપણે તો હજુ જવાબ સમજવો છે. તો હવે આપણે થોડા આગળ જઈને સમૂહ પહેલા જોઈએ, પછી જવાબ ખબર પડે. ટ્રોપિક રીજન. ટ્રોપિકલ રીજન છે એમાં મોટા ભાગે તાપમાન એ આખા વિસ્તાર ઉપર થોડું સેમ જ રહેતું હોય, ભેજવાળું જ રહેતું હોય અને ટેમ્પરેચર એટલું જ રહેતું હોય. એટલે સમજી લો કે 25 જેટલું છે. તો એનો ડિફરન્સ હવે બહુ ના આવે. ક્યારેક 25 ગયું, ક્યારેક 30 ગયું. આનાથી વિશેષ નહીં આવે. તો ડિફરન્સ આપણે સમજવા જઈએ તો ડિફરન્સ તાપમાનમાં ડિફરન્સ 5 થી 10 ડિગ્રીનો સમજી લો કે આવ્યો. સૌથી વધુ ક્યાં આવશે? સૌથી વધુ એવી જગ્યાએ આવે કે જ્યાં ઉનાળો પણ આવતો હોય, જ્યાં શિયાળો પણ આવતો હોય. તો જ આ બંને જે ડિફરન્સ વધારે આવે. ઉનાળો હોય તો તાપમાન અહીંયા સમજી લો કે 50 ડિગ્રી જતું રહ્યું, શિયાળો હોય તો 10 ડિગ્રી. હવે બંનેનો ડિફરન્સ કેટલો હોય? તો 40 ડિગ્રી. ક્યારેય ઉષ્ણકટિબંધીય રીજન છે એમનો તો આખા વર્ષનો તાપમાનનો તફાવત બહુ વધારે ક્યારેય આવશે નહીં. તો સૌથી વધુ ક્યાં આવે? જેમ જેમ પૃથ્વીની ઉપર જઈએ. એક આ રીજન છે સબ આર્કટિક, રશિયાનો રીજન.
જ્યાં શિયાળામાં તાપમાન -40 ડિગ્રી જેવું થાય અને ઉનાળો જ્યારે આવતો એટલે ત્યારે 10 થી 15 જેવું થતું હોય છે. ડિફરન્સ અહીંયા 50 થી 55 ડિગ્રી જેવો આવ્યો એટલે આ રીજન જે છે એ સૌથી વધુ તાપમાનનો ડિફરન્સ ધરાવે છે વાર્ષિક. એટલે આ રીજન યાદ રાખજો. ડી રીજન, કોપનનો કયો રીજન? ડી રીજન. અહીંયા લખેલું છે વિન્ટર એ ખૂબ વધારે હોય, બરાબર. તો વિન્ટર ડ્રાય એન્ડ વેરી સિવર રીજન. તો આપણે આ યાદ રાખી શકીએ. કોપને કેટલા પ્રકાર પાડ્યા છે? તો A, B, C, D, E અને H. 1, 2, 3, 4, 5, 6 પ્રકારના ક્લાઇમેટના તફાવત પડ્યા છે કોપને. નેક્સ્ટ જોઈએ, વાતાવરણ, મહાસાગરો અને ભૂમિખંડોની વચ્ચે પાણીનું સતત આદાન પ્રદાન કઈ પ્રક્રિયાઓ દ્વારા થાય? પહેલું છે બાષ્પીભવન, પછી છે બાષ્પ ઉત્સર્જન, ઘનીભવન અને આર્દ્રતા. આર્દ્રતા શું બતાવે કે ભાઈ હવામાં કેટલો ભેજ રહેલો છે એ બતાવે છે. એ આદાન પ્રદાન નથી. એટલે ચોથું તો ખોટું છે. ચોથું જ્યાં આવે ખોટું. સાહેબ કોઈ મજાના એક જ ઓપ્શન કેન્સલ થયો હતો. A, C અને B તો વધ્યા છે. બાષ્પીભવનમાં શું આવે કે પાણી હોય તો પાણીનું બાષ્પ થઈને શું થયું? હવા થઈ. હવા ઠંડી પડશે એટલે બરફ થશે. હવે બહુ સહન નહીં કરી શકે એટલે બરફનું પાણી સ્વરૂપે પાછો શું આવશે? વરસાદ આવશે, જેને આપણે વરસાદ કહીએ છીએ. અહીંયા શું થયું? આદાન પ્રદાન થયું છે ને બાષ્પીભવન. તો આપણો આન્સર સાચો એકદમ, બાષ્પીભવન પણ આવ્યું. સાહેબ એક તો આવ્યું. ઓકે, હવે એક ના આવે રિમૂવ કરો તો હવે આપણા પાસે બે ઓપ્શન આવે, A અને C. ટ્રાન્સપિરેશન, બાષ્પ ઉત્સર્જન, તો આ કોણ કરશે? તો વૃક્ષો કરશે. જ્યારે ખોરાક બનાવવાની પ્રક્રિયા ચાલુ હશે એટલે વૃક્ષો બાષ્પોત્સર્જનથી બાષ્પ રૂપે વાયુ હવામાં એડ કરશે. એટલે વૃક્ષો શું કરે છે? પાણી મૂળ સ્વરૂપે લઈ રહ્યા છે અને વરાળ કાઢી રહ્યા છે. તો એમણે પણ અહીંયા ભાગ ભજવ્યો એટલે ઓપ્શન બી પણ આવશે. ઘનીભવન, અહીંયા આપણને શું જોવા મળે છે? ઘનીભવન જોવા મળે. ક્યાં? તો આ સ્થિતિમાં જ્યારે બાષ્પ જે છે ઠંડી પડશે, બરાબર. એટલે હવામાંથી શું થયું? હવામાંથી થયું પાણી. ઘનીભવન શું કરે છે? ઘનીભવન અંગ્રેજીમાં કેવું હતું? કન્ડેન્સેશનની પ્રક્રિયા. હવાનું પાણીમાં સ્વરૂપમાં ફેરફાર કરે છે. પાણી પછી ઠંડુ વધારે થશે એટલે ઘનતા વધશે. હવે વાદળો બનશે. વાદળોમાં જેમ જેમ ઉપર જશે એમ વધુ ઠંડુ થશે અને ધીરે ધીરે વરસાદ સ્વરૂપે પાણી નીચે આવશે. તો ઘનીભવનની પ્રક્રિયા શું કરી રહ્યું છે? આદાન પ્રદાનની પ્રક્રિયામાં ભાગ ભજવી રહ્યું છે. તો પહેલા 3 ઓપ્શન આપણા સાચા છે. અહીંયા સમજાવેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જે તાપમાને બાષ્પીભવન શરૂ થાય છે તેને બાષ્પીભવનની ગુપ્ત ગરમી કહે છે. હવાના તાપમાનમાં વૃદ્ધિની સાથે, મતલબ કે હવાનું જે કોઈ તાપમાન હોય એમાં તાપમાન વધ્યું, પાણીની વરાળ બનવાની ક્ષમતા ઘટે છે. ભાઈ હવા જે છે એ તાપમાન વધ્યું તો જેમ જેમ તાપમાન વધે છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો એમ પાણીની વરાળ બનાવવાની ક્ષમતા ઘટે કે વધે? તો ભાઈ વધે, ઘટે નહીં. તો આ બીજું તો ખોટું છે. તો બીજું જ્યાં હોય ત્યાં તો ખોટું. ઓપ્શન આપણો શું હોય? ફક્ત 1 અને 3. આવું આપણને લાગે તો જીપીએસસી આન્સર ફક્ત 1 અને 3 આપ્યો છે, પણ આન્સર એક પણ ખોટો છે. હમણાં તમને સમજાવું, પણ ત્રીજો પહેલા જોઈ લઈએ. હવાની તીવ્ર ગતિ જેટલી તીવ્ર હોય, મતલબ કે હવાની ગતિ જેટલી તીવ્ર હોય, બાષ્પીભવન એટલું જ તીવ્ર હશે. જેટલી ફૂલ સ્પીડથી હવા જતી હશે તો બાષ્પીભવન એટલું ફૂલ સ્પીડમાં જતું હશે. તે આપણે જ્યારે ભારતનું મોન્સૂન જોઈએ છીએ એટલે મોન્સૂન વખતે ભારતમાં એક જેટ સ્ટ્રીમ ક્રિએટ થાય છે જેનું નામ છે ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ એટલે ફૂલ સ્પીડમાં જતા પવનો. ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ જેને કહેવાય તેજ. આ તેજથી ખૂબ વધારે પડતું બાષ્પીભવન થાય અને દરિયામાંથી પાણીનું વરાળમાં ક્રિએટ થાય. એટલે તે ઓલરેડી મોન્સૂનમાં હેલ્પ કરી રહ્યું હોય છે. એ જેટલી તીવ્ર ગતિ એટલું બાષ્પીભવન તીવ્ર. આ ઓપ્શન સાચો છે. ત્રીજો સાચો, સેકન્ડ રોંગ. પહેલો કેમ રોંગ? ગુપ્ત ગરમી કોને કહેવાય ભાઈ ખબર છે? ગુપ્ત ગરમી, જેને અંગ્રેજીમાં કેવું હોય તો લેટન્ટ હીટ. લેટન્ટ હીટ એટલે સમજી લો કે પાણી છે, પાણીને આપણે 100 ડિગ્રી ઉપર લઈ ગયા, તો 100 ડિગ્રી ઉપર લઈ ગયા પછી ગમે એટલું પાણીની વરાળ ક્યારે બનશે? તો 100 ડિગ્રીથી ઉપર તમે ગમે એટલી શક્તિ આપો, 110, 120, એનાથી ફેર નહીં પડતો. પણ પાણીની વરાળ બની. શું બની? પાણીની વરાળ બની. હવે તમે ટેમ્પરેચર હાઈ લઈ જાઓ છો અને અહીંયાથી 100 થી 110, આ શું થઈ? ગુપ્ત ઉર્જા. કોઈ જગ્યાએ શક્તિ રહેલી છે પણ ગુપ્ત છે. એને શું કર્યું? પાણીને વરાળમાં ક્રિએટ કર્યું. મતલબ કે 99 હશે તો પણ પાણીની વરાળ બની નહીં, ટેમ્પરેચર વધતું જ ગયું.
અમુક વચ્ચે ગુપ્ત ઉર્જા લેટન્ટ હીટ એ શું કરે છે, ટેમ્પરેચરમાં વધારો નથી કરતું, પણ જે ઓલરેડી જે સબ્જેક્ટ હોય એનું રૂપ બદલી નાખે. એટલે પાણીનું શું કર્યું, એને વરાળમાં વાયુ સ્વરૂપમાં બદલી નાખ્યું. પાણીનું વાયુ સ્વરૂપ થયું, ટેમ્પરેચરમાં વધારો થયો નથી. 100 ડિગ્રી આયા, હવે તમે ટેમ્પરેચર ના વધારો, 100 ડિગ્રી રાખો, પાણીનું શું થશે, વરાળમાં રૂપાંતર થશે. એને કહેવાય ગુપ્ત ઉર્જા. એટલે ગુપ્ત ઉર્જા શું કરે, ગમે એવા તાપમાને કોઈ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જવા માટે જે શક્તિનો ઉપયોગ કરવો પડતો, એને કહેવાય ગુપ્ત ઉર્જા. અહીંયા શું લખ્યું છે કે જે તાપમાને બાષ્પીભવન શરૂ થાય એને બાષ્પીભવનની ગુપ્ત ગરમી કહે છે. આ ખોટું છે. કયા તાપમાને, તો ભાઈ બાષ્પીભવન તો અલગ અલગ તાપમાને હોઈ શકે. બાષ્પીભવનનું કોઈ નક્કી તાપમાન છે નહીં, બરાબર. તાપમાનને ગુપ્ત ગરમી નથી કહેવાતી. અહીંયા લખ્યું જે તાપમાને, તો તાપમાનને ના કહેવાય. ગુપ્ત ગરમી એ શક્તિ છે, એનર્જી છે, બરાબર. એક હોય લેટન્ટ હીટ અને બીજી હોય સેન્સિબલ હીટ. સેન્સિબલ કે આપણે નક્કી કરી શકીએ, હા ભાઈ આ 30 ડિગ્રી છે, આ 40 ડિગ્રી છે. આપણે શું કરી શકીએ, સેન્સ કરી શકીએ. શું કરી શકીએ, સેન્સ કરી શકીએ. આ લેટન્ટ ગુપ્ત, જેને આપણે સેન્સ કરી શકીએ ને, સેન્સ તો કરી શકીએ, પણ ગુપ્ત એટલે કઈ વખતે શું થશે, પાણીનું વરાળમાં સ્વરૂપમાં ચેન્જ. ગુપ્ત ગરમી એટલા માટે જોઈએ જે સ્વરૂપમાં ચેન્જ લાવે છે. અહીંયા તાપમાન પૂછ્યું છે, એટલે તાપમાન પ્રમાણે આ વ્યાખ્યા ખોટી છે. ઓપ્શન ઓનલી 3 આવવો જોઈએ, બરાબર. અહીંયા લખેલું છે. તો જીપીએસસી આન્સર શું બી આપ્યો, પણ આન્સર ઓનલી 3 આવવો જોઈએ. કોઈ પણ જગ્યાએ તમે આ સર્ચ કરશો તો આ જ મળશે કે ભાઈ જે તાપમાને બાષ્પીભવન થાય તેને બાષ્પીભવનની ગુપ્ત ઉર્જા કહે. આ વિધાન કેવું છે, ખોટું છે. તેના કારણો આપે છે. તાપમાન શું બતાવે, પદાર્થ કેટલું ગરમ ઠંડુ છે એનું માપ બતાવો. ગુપ્ત ઉષ્મા એટલે આ ઉષ્માની એક એનર્જી છે જે અવસ્થા બદલવા માટે જરૂરી છે. તાપમાનનું કોઈ નામ નથી અહીંયા. કોઈ તાપમાનને ગુપ્ત ઉષ્મા કહ્યું વૈજ્ઞાનિક રીતે ખોટું છે. એટલે આ વિધાન યાદ રાખજો. જીપીએસસી એ સુધારી નથી આન્સર કિયા, બરાબર. આવું તો ઘણી વખતે ભાઈ કર્યું છે. પછી આવે સંવેદન સેન્સિબલ હીટ ઉર્જા. પાણીને ગરમ કરો ને તેનું તાપમાન વધી જાય, તેને આપણે શું કહીએ, સંવેદનશીલ ઉષ્મા. એને આપણે સેન્સ કરી શકીએ. ગુપ્ત ઉષ્મા એટલે શું, કે એકવાર પાણી 100 ડિગ્રી ઉપર પહોંચી જાય પછી તમે વધુ ગરમી આપો છતાં પણ તાપમાન વધતું નથી, પણ પાણી વરાળ બનવા લાગે. હવે પાણીનું તાપમાન એ 100 થી 120 નહીં થાય, પણ પાણી શું બની રહ્યું છે, વરાળ. તમે ભલે ગમે એટલું સળગાવો, તાપમાન હાઈ જઈ રહ્યું નથી, પણ પાણી વરાળમાં ક્રિએટ થઈ રહ્યું છે. આના કહેવાય ગુપ્ત ઉર્જા. તાપમાન ના વધ્યું, પણ તમે ગમે એટલી ગરમી આપો તો પણ પાણી હવે શું બદલ્યું, એને પોતાનું રૂપ જ બદલી નાખ્યું. એને એટલા માટે કહેવાય છે ગુપ્ત ઉર્જા, બરાબર. ટૂંકમાં કહેવું હોય તો ગુપ્ત ઉર્જા એ શક્તિ છે, કોઈ તાપમાન નથી. એટલા માટે આ આન્સર આપણો ખોટો છે. આન્સર આવશે ઓનલી 3. દુનિયામાં વરસાદના વિતરણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અમુક આવા ક્વેશ્ચન જીપીએસસી પૂછે ને ભાઈ, બહુ માથા પચ્ચી વાળા હોય, આન્સર શોધવામાં તકલીફ પડે. એને ફાઇનલ આન્સર કે મેં નહીં સુધારે, વિચાર કરો. તો આપણે સાચો આન્સર આપ્યો છે, એકદમ સાચો છે. ખંડીય જમીન ભાગોની સરખામણીએ મહાસાગરો ઉપર વધુ વરસાદ થાય તો પડે જ ને ભાઈ. 70% મહાસાગરો છે, તો વરસાદ જ્યાં જ્યાં પડતો છે ત્યાંથી 70% તો મહાસાગરમાં જ પડતો હોય. એકદમ સાચું. વિષુવવૃત્તિ 25 થી 40 ડિગ્રી અને દક્ષિણ અક્ષાંશની વચ્ચે પૂર્વ કિનારા પર ખૂબ વધુ વરસાદ થાય છે. દક્ષિણ અક્ષાંશ આપેલું છે એટલે આ ખોટું છે. જો એટલું ઉત્તર આપ્યું હોત તો ઓપ્શન સાચું પડત. આપણે જોઈએ તો આન્સર શું હશે, ફક્ત એક. અહીંયા પણ મેપ આપેલું છે. હવે તમે અહીંયા જુઓ તો પૂર્વ, તો પૂર્વમાં આપણને દેખાય 25 થી 40 વચ્ચે. ઇવન બધા જગ્યાએ આપણને મોસ્ટ ઓફ પૂર્વમાં. કેમ? કારણ કે બધા સાયક્લોન જે ક્રિએટ થાય છે, કઈ જગ્યાએ ભટકાશે, આમ પૂર્વ બાજુ ભટકાય છે બધા. અહીંયા તમે જુઓ દક્ષિણ બાજુ, તો અહીંયા 25 ડિગ્રી, અહીંયા 40 થઈ ગઈ, તો 25-40 વચ્ચે આપણને નથી જોવા મળતા ભાઈ. ઇવન લેન્ડ પણ જોવા નથી મળતી. ઇક્વેટર થી 25 ઉપર આપણને જોવા મળે છે. એટલે એ વિધાન ખોટું છે. એટલે અડધું જ વિધાન સાચું છે, અડધું ખોટું છે. તો અડધું ખોટું હોય તો ઓપ્શન કયો થાય, ખોટું થાય. એટલા માટે આન્સર શું આવશે, એ. નેક્સ્ટ જોઈએ. તો ભાઈ મહાસાગરનું જળ હોય એની ક્ષારતાને અસર કરતા પરિબળો. હવે અસર કરતા પરિબળો લખ્યા છે. ક્ષારતા વધારે છે કે ઘટાડે છે એવું નથી પૂછ્યું. ઘટાડતી હોય તો પણ અસર કરતી કહેવાય, અને વધતી હોય ક્ષારતા તો પણ અસર કરતી કહેવાય. તો કોણ ઘટાડે વધારે? બાષ્પીભવન શું કરે છે, ક્ષારતા વધારે છે. વરસાદ શું કરે છે, ક્ષારતા ઓછી કરે છે. બંને અસર તો કરી જ રહ્યા છે. એટલે ઓપ્શન એ આપણો 1 જે છે સાચો. નદીઓ શું કરે, ક્ષારતા ઓછી કરે, નદીઓ પણ સાચું. મહાસાગરીય પ્રવાહો,
તો એક આવે હોટ કરંટ, એક આવે કોલ્ડ કરંટ. હોટ કરંટ જ્યાં હશે ત્યાં બાષ્પીભવન વધુ થાય એટલે ક્ષારતા વધશે. કોલ્ડ કરંટ જ્યાં હશે ત્યાં બાષ્પીભવન ઓછું થાય એટલે ક્ષારતા ઘટશે. આ પણ શું કરે છે? અસર કરે છે. પછી મેંગ્રુવ હંમેશા જ્યાં ક્ષારવાળી પાણી હોય ત્યાં જયારે મેંગ્રુવ ક્રિએટ થશે એટલે એ પણ ક્ષારતામાં થોડો ઘણો તફાવત મેંગ્રુવ વનસ્પતિઓ લાવશે. આવું સમજીને જીપીએસસી 1, 2, 3 અને 4 આન્સર આપે છે. બાકી મેંગ્રુવ વનસ્પતિ એટલું બધું ક્ષારતાના પરિબળમાં ભાગ ભજવતું નથી, પણ થોડું પણ કરતું હોય તો એને ગણ નાખ્યું છે એટલે આન્સર આવશે 1, 2, 3, 4 અને આન્સર આપણો ડી. નેક્સ્ટ જોઈએ, મહાસાગરીય જળમાં દેખો ઓશન ઉપર પણ ઘણા 4 થી 5 ક્વેશ્ચન આવ્યા. મહાસાગરીય જળમાં ગતિશીલતા ફક્ત બાહ્ય બળની અસરથી પેદા થાય. મતલબ કે મહાસાગર હોય એમાં વેવ છે તો ખાલી બાહ્ય બળ, મતલબ કે સાહેબ પવન આવ્યો, પવન એનાથી જ ગતિ આવશે તો ના ભાઈ. મહાસાગરની અંદર પણ ખૂબ સ્પીડમાં પ્રવાહો જતા હોય જેને કરંટ કહેવાય. શું કહેવાય? કરંટ કહેવાય. ઉપર છે વેવ છે. કરંટ હોય તો કરંટ કઈ રીતે ક્રિએટ થાય? ટેમ્પરેચરથી, પ્રેશરથી. બરાબર. કોલ્ડ કરંટ, હાઈ કરંટ તો ટેમ્પરેચર, પ્રેશર એ આંતરિક બળથી પેદા થાય છે, ખાલી બાહ્ય બળથી નહીં. બાહ્ય બળ કયા છે? પવન છે, એ બધા થઈ ગયા. બરાબર. મહાસાગરીય જળમાં ક્ષિતિજ અને ઉર્ધ્વાકાર બંને પ્રકારની ગતિ હોય. આ વેવ્સ હોય તો શું થાય? ઉપર નીચે પણ વેવ જાય છે. અને કરંટ છે તો કરંટ કેવા જાય છે? આમ આડા જાય છે. એક કોન્ટિનેન્ટ થી બીજા કોન્ટિનેન્ટ બાદ જાય છે. એમ મતલબ કે આડી ગતિ પણ થાય છે મહાસાગરમાં અને ઊભી ગતિ પણ થાય છે. આ ઓપ્શન પણ કેવો છે? સાચો છે. ફક્ત આપેલું છે એટલે ઓપ્શન સાચો. દેખો આ ઓનલી વાળા છે ને, એ ઓનલી વાળા હંમેશા આમ ટીક કરી દે, આમ આમ ઉપર રાઉન્ડ કરી દેવું એટલે ખબર પડે કે ઓનલી છે એનામાં ફોકસ કરું કે નહીં. એટલે અડધું વાક્ય હોય ને તે ખોટું સમજવાનું. એટલે ઓપ્શન 1 એ ખોટો છે, ઓપ્શન 2 સાચો છે. આન્સર આવશે ઓનલી. બરાબર. સરસ રીતે આપણે અહીંયા સમજાવ્યું છે. ભરતી અને ઓટ અને પાણીનું ઉપર જે થવું એમ બંને પ્રકારે ગતિ થાય. ક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ પ્રવાહો અને મોજા, ઉપર નીચે તો કે ભરતી અને ઓટ. બરાબર. આંતરિક પરિબળો આપણે જોયા, તાપમાન, ઘનતા. બાહ્ય પરિબળો કયા? તો સૂર્ય, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, પવનો. આ બાહ્ય પરિબળો છે. નેક્સ્ટ જોઈએ કે ભારતના કયા રાજ્યો 3 બાજુએ આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયેલા છે? 3 અહીંયા બાજુ પૂછી છે. હા ભાઈ, મારે અહીંયા મિસ્ટેક થઈ હતી. મેં એવું સમજ્યો હતો કે ભારતનું કોઈ એક રાજ્ય 3 આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય દેશો સાથેની સીમા એટલે કે અલગ અલગ દેશો. અહીંયા શું છે? સીમા. કે સમજી લો કે કોઈ એક રાજ્ય છે, અહીંયા કોઈ એક રાજ્ય થઈ ગયું. બરાબર. કોઈ એક રાજ્ય થઈ ગયું. એની આ બાજુ પણ આંતરરાષ્ટ્રીય સીમા છે, આ બાજુ પણ છે, ને આ બાજુ છે. ભલે ને કોઈ એક જ દેશની સીમા હોય, ખાલી આ સીમા બાકી રહી ગઈ ને તો પણ આને શું કહેવાશે? એક સીમા, 2 સીમા અને 3 છે. 3 બાજુવાળી સીમા. એટલે એક જ રાજ્ય, એક જ બીજો દેશ એ 3 બાજુથી ઘેરાયેલો હોય તો પણ આને કહેવાશે શું? 3 બાજુથી ઘેરી નાખ્યું છે. બરાબર. તો એવા રાજ્યો આપણે જોવાના. કયા કયા? મણિપુર, સિક્કિમ, અસમ કે ત્રિપુરા. હવે અહીંયા જોઈએ રાજ્યો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મણિપુર વિશે પૂછ્યું, સિક્કિમ પૂછ્યું, અસમ પૂછ્યું અને ત્રિપુરા પૂછ્યું. સિક્કિમ તમે જુઓ તો સિક્કિમ, આપણે આ સિક્કિમ દર્શાવ્યું. સિક્કિમની આ બાજુ શું છે? નેપાળ, ઉપર ચીના અને આ બાજુ છે ભૂતાન. તો આન્સર શું આવવો જોઈએ? સિક્કિમ તો આવવો જ જોઈએ. યસ. પછી કયા કયા છે ભાઈ? મણિપુર, અસમ, ત્રિપુરા. લખી દો. મણિપુર, અસમ અને છે ત્રિપુરા. મણિપુર જુઓ તો મણિપુરની આ એક જ બાજુ છે મ્યાનમાર. તો મણિપુર તો આન્સરમાં આવશે નહીં. અસમ જુઓ, અસમની તો આ એક બાજુ છે ભૂતાન અને બીજી બાજુ છે બાંગ્લાદેશ. અસમ પણ નહીં. ત્રિપુરા જુઓ તો ત્રિપુરા તમે જુઓ છો, આપણે જ્યારે ત્રિપુરા એટલે બાંગ્લાદેશ ઉપર પણ છે તો ઉપર પણ આવ્યું, આ બાજુ પણ આવ્યું અને નીચે પણ આવ્યું. ખાલી એક બાજુને બાકી રહી ગઈ એટલે આન્સર શું આવશે? ત્રિપુરા અને સિક્કિમ. બરાબર. આન્સર આવશે ત્રિપુરા અને સિક્કિમ. ઓનલી 3 and 4 આપણો આન્સર સી. નેક્સ્ટ જોઈએ, ઇન્ડિયન જીઓગ્રાફી પરના હવે ક્વેશ્ચન ચાલુ થયા. તાપી નદી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તાપી નદી સાતપુડા પર્વત શ્રેણીની દક્ષિણે વહે છે. તાપી નદી ભારતીય ઉપખંડની એકમાત્ર નદી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. મતલબ કે તાપી આપણને ખબર છે, તાપી આ રીતે પૂર્વથી કરીને પશ્ચિમ. તો ભાઈ નર્મદા પૂર્વથી પશ્ચિમ જાય છે. આ ઓપ્શન તો ખોટું છે, તો 2 ઓપ્શન ખોટો.
તાપી નદીની ઉત્તરે અજંતા અને સતમાલા, ભાઈ ઉત્તરે નહીં, તાપીની દક્ષિણમાં અજંતા અને સતમાલા છે, તો આ ખોટું છે. ઓપ્શન આપણો ફક્ત એક. તાપી અહીંયા જુઓ તો આ સાતપુડા છે, તાપી અહીંયાથી નીકળે છે આ રીતે, વિંધ્યા સાતપુડાની વચ્ચે જાય છે નર્મદા, તો સાતપુડાની દક્ષિણમાં છે તાપી, તો આ છે તાપી. અહીંયા અજંતા સાતમાલા રિજન્સ આવેલા છે તાપીની દક્ષિણ બાજુએ, નહીં કે ઉત્તરની બાજુએ. બરાબર, તો અહીંયા આપણો ઓપ્શન જે છે એ છે આપણો સાચો છે. હવે આપણે જોઈએ નીચેના વિધાનો ધ્યાને લો. હિમાલય પર્વતમાળાનો વિસ્તાર પશ્ચિમ પૂર્વ દિશામાં સતલજ નદીથી માંડી બ્રહ્મપુત્ર નદી સુધી છે. સતલજ નહીં ભાઈ, સિંધુ નદીથી માંડીને બ્રહ્મપુત્ર. આન્સર શું આવશે? સિંધુ. એટલે આ ઓપ્શન ખોટો, તો ઓપ્શન એક ખોટું, 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 ખોટું. પતી ગયો આપણો આન્સર 2 અને 3. પણ છતાં પણ જીપીએસસી આ કેન્સલ કર્યો છે. કેન્સલ કેમ કર્યો છે હું તમને બતાવું. હિમાલય પર્વતમાળાની પહોળાઈ પશ્ચિમથી પૂર્વ તરફ ઘટતી જાય છે, મતલબ કે આપણે હિમાલય આ રીતે દોરીએ, બરાબર, તો એટલા વિસ્તારમાંથી આ સમજી લો કે આ વેસ્ટર્ન હિમાલય છે, એ આમાં આગળ જશે, એમાં ઈસ્ટર્ન હિમાલય, તો આ જે પહોળાઈ છે એ ધીરે ધીરે શું થતી જશે? ઘટતી જાય છે. તો એ આન્સર એકદમ સાચું છે. આગળ જોઈએ થર્ડ સ્ટેટમેન્ટ. હિમાલય પર્વતમાળાના પશ્ચિમ ભાગની ઊંચાઈમાં પૂર્વ ભાગની સરખામણીએ વધુ વિવિધતા જોવા મળે છે. પશ્ચિમ ભાગની ઊંચાઈમાં પૂર્વ ભાગની સરખામણી, મતલબ કે પશ્ચિમ ભાગ છે ત્યાં વધુ વિવિધતા છે અને પૂર્વ ભાગ છે ત્યાં ઓછી વિવિધતા છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે આન્સર શું આવે? ઓનલી 3 આવવો જોઈએ. આવું કેમ આપણે જોઈએ? આ તો આપણે જોયું કે ભાઈ આ બહુ વધારે પહોળા છે અને આ થોડા ઓછા પહોળા છે, તો ખબર પડી ગઈ. હવે અહીંયા તમે જુઓ તો આ બાજુ છે વેસ્ટર્ન હિમાલય અને આ બાજુ છે ઈસ્ટર્ન હિમાલય. અહીંયા આવી ગઈ સ્નો લાઇન. સ્નો લાઇન એટલે કે એની ઉપર હવે કંઈ થશે નહીં. સ્નો લાઇન અહીંયા, એટલે સ્નો લાઇન કઈ જગ્યાએ ઉપર છે? તો ઈસ્ટર્ન હિમાલયમાં સ્નો લાઇન ઉપરની સાઈડ છે. એનો મતલબ કે બહુ ઊંચી હાઈટ સુધી ઈસ્ટર્ન હિમાલયમાં વનસ્પતિઓ, ફ્લોરા અને ફોના આપણને જોવા મળે છે, એટલે આપણને વધારે વિવિધતા જોવા મળે, કારણ કે બહુ હાઈટ સુધી ત્યાં થાય છે. જ્યારે અહીંયા સ્નો લાઇન ખૂબ નીચે છે, એટલે કારણ કે વેસ્ટર્ન હિમાલય છે એના કરતાં જે ઈસ્ટર્ન હિમાલય છે અહીંથી એમની હાઈટ વધારે ઊંચી છે, એટલે વધુ હાઈટ હોય, વધુ વરસાદ પણ અહીંયા પડે છે, અહીંયાથી વધુ વરસાદ પણ રેનફોલ વધારે પડે છે, એટલા માટે સ્નો લાઇન બહુ ઊંચી છે. જેટલી સ્નો લાઇન ઊંચી એટલા લાંબા વિસ્તાર સુધી, બહુ ઊંચા વિસ્તારો સુધી ત્યાં આપણને ફ્લોરા અને ફોના જોવા મળશે, અલગ અલગ જાતની વનસ્પતિઓ પણ જોવા મળશે. એટલા માટે અહીંયા લખેલું છે. રેનફોલ જો, તો રેનફોલ કઈ બાજુ વધારે છે? ઈસ્ટર્ન હિમાલય બાજુ. કઈ બાજુ ઓછો છે? તો વેસ્ટર્ન હિમાલય બાજુ. રેનફોલ વધારે ત્યાં વિવિધતા વધારે, બરાબર. અહીંયા શું લખેલું છે? સ્લો સ્પીસીસ ડાયવર્સિટી, અને અહીંયા છે હાઈ સ્પીસીસ ડાયવર્સિટી. તો આ આપણો કયો ભાગ છે? વેસ્ટર્ન ભાગ, અને આ છે આપણો ઈસ્ટર્ન ભાગ. એટલા માટે આન્સર શું આવે? ઓનલી 3. આ ખોટું છે. એટલે આ સ્ટેટમેન્ટ, આ પ્રશ્ન આખો તમે યાદ રાખજો, બહુ સરસ છે. થર્ડ જે સ્ટેટમેન્ટ છે ને, ક્વેશ્ચન સ્નો લાઇન ઉપર પણ આવી શકે છે. એના ઉપર સ્નો લાઇન ક્વેશ્ચન એવો આવી શકે, ભાઈ વેસ્ટર્ન હિમાલય અને ઈસ્ટર્ન હિમાલયમાં કઈ જગ્યાએ સ્નો લાઇન ઊંચી છે? ઊંચી કઈ જગ્યાએ છે? તો ઈસ્ટર્ન હિમાલય. કેમ? કારણ કે અહીંયા વધુ વરસાદ પડે છે એટલા માટે, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગંગા નદીના તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો ગંગા નદી હરદ્વારની પાસે પર્વતીય ભાગને છોડી મેદાની ભાગમાં પ્રવેશ કરે છે, તો આપણો ઓપ્શન સાચો છે. યમુના નદી યમનોત્રી હિમા નદીમાંથી નીકળીને ગંગાના જમણા કિનારેથી સમાંતર વહે છે, આ પણ સાચું છે. ગંગા યમુના નદીનું આપણે તંત્ર પૂછ્યું, આ છે ગંગા અને આ છે યમુના, એકદમ સાચું. ગંગા રિવર સિસ્ટમ છે, યાદ કઈ રીતે રાખ્યું? કઈ કઈ મળે છે? તો 4GKM, આ રીતે યાદ રાખી શકો. 4G એટલે શું? તો G. આ ઉપરની નદી, ઉપરની નદી દર્શાવી દો, સમજી લો કે આ ગંગા છે ભાઈ. ઉપરની માટે યાદ રાખો 4G કિલોમીટર. 4G એટલે શું? જી સાહેબ, જી એટલે શું? પહેલું જી એટલે રામગંગા, સેકન્ડ જી એટલે ગોમતી, થર્ડ જી એટલે ઘગ્ગર અને ચોથું જી એટલે ગંડક. કેએમ એટલે શું? તો કોશી અને મહાનંદા. ગંગાની જે ઉપરની બાજુની ટ્રિબ્યુટરીઓ છે, એટલે કે ડાબી બાજુની ટ્રિબ્યુટરીઓ, 4G કિલોમીટર યાદ રાખો. સાહેબ જમણી બાજુની તેને યાદ રાખો, યશોદા મૈયા. પહેલી છે યમુના નદી, ચલો મળી ગઈ યશોદા, યમુના નદી મળી ગઈ, યસ. પછી મળી એને સોન નદી એટલે સો, અને પછી દામોદર નદી મળી એટલે છે દા, તો યશોદા.
યમુના, સોન અને દામોદર. આ રીતે ગંગા સિસ્ટમ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ જોઈએ આ ક્વેશ્ચન STI ના 2026 ના પેપરમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે અને આ ક્વેશ્ચનમાં પણ જીપીએસસી એ ફાઇનલ આન્સર કી આપવામાં બહુ મિસ્ટેક કરી છે. ખોટી છે, સુધારી નથી. કોર્ટમાં તેને જવું હોય જઈ શકો છો. પશ્ચિમી વિક્ષોભ વિશે નીચેના વિધાન ધ્યાને લો. પહેલા તો પશ્ચિમી વિક્ષોભ શું છે? ભારતમાં સરસ મજાનો આ રીતે છે ને શિયાળો ચાલુ હોય છે ભાઈ, અને આ રીતે ઉપર હિમાલય થઈ ગયું. તો શિયાળો ચાલુ હોય એટલે અહીંયાથી એક જેટ સ્ટ્રીમ વહે છે. શું વહે છે? તો કે જેટ સ્ટ્રીમ વહે છે. જેટ સ્ટ્રીમ શું છે એમાં હું હાલ જતો નથી. બરાબર, સરસ મજાની આ રીતે જેટ સ્ટ્રીમ વહે છે. જેટ સ્ટ્રીમ એટલે ખૂબ સ્પીડમાં વહેતા પવનો. ભારતની ઉપર દુનિયાની ઉપર એવી પરમાનન્ટ 4 જેટ સ્ટ્રીમ આવેલી છે. એમાંથી એક આ છે. અને દિશા કઈ છે? તો વેસ્ટ. ઇવન દરેકે દરેક જે પરમાનન્ટ જેટ સ્ટ્રીમ છે બધા કઈ બાજુ વહે છે? તો વેસ્ટ ટુ ઈસ્ટ જ વહે છે. કેમ આવું સાહેબ? તો ભાઈ કોરિલેટ ફોર્સ યાર. આપણા બધાનો ભાઈ એક જમણી બાજુ જતા હોય તો આ બાજુ પણ જાય, અને આ બાજુ જતા તો પણ આ બાજુ પવન જે છે વળે છે. એટલે આ બધાની દિશા કઈ બાજુ થઈ? વેસ્ટ ટુ ઈસ્ટ. પવન આ બાજુ ઉપરની બાજુ ફૂલ સ્પીડમાં ફરતા હોય છે, જતા હોય છે. બધાની દિશા જેટ સ્ટ્રીમની કઈ છે? વેસ્ટ ટુ ઈસ્ટ. શાના કારણે? કોરિલેટ ફોર્સના કારણે. આટલી તમને ખબર પડી ગઈ. હવે જુઓ, ભારતમાં શું હોય? શિયાળો ચાલુ થાય એ વખતે આ જે જેટ સ્ટ્રીમ છે ભારતમાં શું લાવે છે? તો કે સાહેબ વરસાદ લાવે છે. અહીંયા વરસાદ લાવે છે સરસ મજાનો, બરાબર, પંજાબ હરિયાણાની અંદર. એટલે ભારતમાં શિયાળો ચાલુ છે, ત્યાં ઘણા બધા પાકો આવ્યા હોય એટલે શું કર્યું? એને ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું, વિક્ષોભ ક્રિએટ કર્યો. પણ એ ક્યાંથી આવેલા છે? તો પશ્ચિમમાંથી આવેલા છે. પશ્ચિમમાંથી જેટ સ્ટ્રીમ આવી ને ભાઈ, એટલા માટે કીધું પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે પશ્ચિમ વિક્ષોભ આવે ક્યાં? તો એક ક્લાઇમેટ આવ્યું જેનું નામ છે મેડિટેરેનિયન ક્લાઇમેટ. મેડિટેરેનિયન ક્લાઇમેટ. ભૂમધ્ય સાગર જે આવ્યો ને એમાંથી આ ક્રિએટ થાય. ત્યાંથી ખૂબ વધારે પડતો ભેજ નીકળ્યો અને ભેજ લઈને આ જે સ્ટ્રીમ આપણે ત્યાં આવે ને અહીંયા વરસાદ આપે. એટલે આ ક્યાંથી ક્રિએટ થાય છે? કાસ્પિયન સમુદ્ર નહીં, મેડિટેરેનિયન સમુદ્ર. એટલે ઓપ્શન 1 ખોટું છે, ઓપ્શન 2 સાચું છે. આન્સર આવે ફક્ત 2 અને જીપીએસસી આવેલું છે આન્સર સી. એટલે જીપીએસસી ની પણ આ સેકન્ડ મિસ્ટેક છે જે અમને સુધારી નથી. તો આવી 4 જે સ્ટ્રીમ અહીંયા આપેલી છે પરમનન્ટ. ક્યાં આપેલી છે? ક્યાં છે? એમાં હું હાલ જતો નથી. કાસ્પિયન સમુદ્ર તો અહીંયા આવે ભાઈ, મેડિટેરેનિયન સમુદ્રમાંથી આવે છે. બરાબર, તો ખેર શું કેવું આવે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાલ જમીન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કે લાલ જમીનનો વિકાસ એ વિસ્તારમાં થયો જે પાસાદાર અગ્નિકૃત ખડકો હોય. જે અગ્નિકૃત ખડકો હોય, ઇગ્નસ રોક હોય, એટલા માટે લાલ. શા માટે? તો કે આમાં લોખંડ છે સાહેબ. અગ્નિકૃત ખડકો, ઇગ્નસ રોક સીધા પાતાળમાંથી આવે છે. લાવાકીય ખડકો છે, લાવામાં ક્યાંથી આવે? કોરમાંથી આવે છે. કોરમાં શું મળે સાહેબ? નીફે. નિકલ અને ફેરસ. ફેરસ એટલે શું સાહેબ? લોખંડ. લોખંડના કારણે જોવા મળે શું? તો કે લાલ રંગ. આપણા ભારતની અંદર કયા કયા ટાઈપની, ઇવન આયર્ન ઓર પણ કયા કયા ટાઈપની હોય? તો એક હોય હેમેટાઇટ, એક હોય મેગ્નેટાઇટ, એક હોય લિમોનાઇટ અને એક હોય સિડેરાઇટ. આટલી હોય ને. ભારતમાંથી હેમેટાઇટ, મેગ્નેટાઇટ સૌથી વધુ પ્રમાણમાં મળે છે અને બહુ સરસ પુષ્કળ પ્રમાણમાં લોહ અયસ્ક ધરાવે છે. અને આવો ક્વેશ્ચન લાલ જમીન ઉપર આજે પૂછ્યો છે. ક્યારે? લાલ જમીન ઉપર. સાહેબ આવો જ ક્વેશ્ચન બ્લેક જમીન ઉપર પણ પૂછ્યો છે. કોને? તો કે યુપીએસસી એ પૂછી શકે છે. તો બ્લેક જમીનનો બ્લેક કલર કોના ઉપર આધારિત છે? લાલ જમીનનો લાલ કલર કોના ઉપર આધારિત છે? તો લાલ જમીનનો લાલ કલર એ હેમેટાઇટના ઉપર આધારિત છે. આ ક્વેશ્ચન સાહેબ બ્લેક કલર કોના ઉપર આધારિત છે? તો બ્લેક કલરનો બ્લેક કલર એ મેગ્નેટાઇટ ઉપર, મતલબ કે આ પણ લોખંડ ઉપર જ આધારિત છે. શા માટે? કારણ કે મેગ્નેટાઇટ હોય એ ભૂખરા કાળા રંગનું હોય, ગ્રે કલરનું હોય. એટલે મેગ્નેટાઇટના કારણે ગ્રે કલરની માટી દેખાય છે. અને લિમોનાઇટ છે બચારું, લિમોનાઇટ એ જ્યારે આ બધા લાલ જમીન હોય એમાં પાણી આવે લિમોનાઇટ શું થઈ જાય? પીળો પડી જાય છે. ઓકે, તો બંને ઓપ્શન એકદમ સાચા છે. આન્સર 1 અને 2 બંને. પણ આ યાદ રાખજો ભાઈ, રેડ સોઇલ હોય કે બ્લેક સોઇલ હોય, બંને શેના ઉપર આધારિત રાખે છે? બંને આધારિત રાખે છે આયન ઉપર. પણ પ્રશ્ન જો એવો પૂછાય ભાઈ કયું આયન, હેમેટાઇટ કે પછી મેગ્નેટાઇટ? તો મેન ઇન બ્લેક પિક્ચર છે, મેન ઇન બ્લેક. સરસ મને 3-4 સિરીઝ પણ છે, એમાં તમે જોઈ શકો છો. મેન ઇન બ્લેક, મેગ્નેટાઇટ ઇન બ્લેક એ યાદ રાખી શકો. બરાબર. અને બાકી તો જે રેડ છે એ હેમેટાઇટના આધારે તમે યાદ રાખી શકો છો. અહીંયા સમજાવેલું છે.
ઓલરેડી તમે વાંચી શકો છો, આન્સર આપણો સી છે. હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ભારત ઉચ્ચ કોટીના લોહ યુક્ત લોહ અયસ્કમાં સમૃદ્ધ છે, એકદમ સાચું. હેમેટાઇટ સૌથી વધુ મહત્વપૂર્ણ ઔદ્યોગિક લોહ અયસ્ક છે, જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, એ પણ સાચું. સૌથી વધુ છોડના આપણા પૃથ્વીમાં મળે છે. તમે ભણ્યા હશો જે તે એકેડેમીમાંથી, તો તમને ખબર હશે. પણ ખેર, પીવાય છે એટલે એકદમ જીઓગ્રાફી બહુ ડિટેલમાં જતો નથી, પણ છતાં પણ સારું એવું ડિટેલમાં આપણે જોયું છે. તમે કહેતા હોય તો આપણે ભૂગોળ અને પર્યાવરણ આખી પ્લેલિસ્ટ બનાવીશું આખા કોન્સેપ્ટ સાથે. પણ વધારે પડતા વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થઈને કહેશે એટલે આપણે સમજીશું. આન્સર આવશે 1 અને 2 બંને. હવે લગભગ 1-2 ક્વેશ્ચન બાકી હશે, કદાચ આ છેલ્લો પણ ક્વેશ્ચન હોઈ શકે. ભારતનો દ્વીપકલ્પીય ખંડ મુખ્યત્વે કયા ખડકોથી બનેલો છે? ગ્રેનાઇટ, જીનીસ, બેસાલ્ટ, રેતાળ. બેસાલ્ટ તો ક્યારે ભાઈ, જ્યારે ભારત ઉપર દખ્ખન ઉચ્ચ પ્રદેશ બને છે, લાવાકીય ખડક આખા બને છે, ડેક્કન પ્લેટુ રચાય છે, નીચેથી જ્યારે આખો જ્વાળામુખી ભારતની જમીન તોડીને એની પર પથરાઈ જાય છે, એ વખતે બેસાલ્ટ આવે છે. અહીંયા શું પૂછે? મુખ્યતઃ દ્વીપકલ્પ. ભારતનો જે રિયલ પેનિન્સુલા હતો, જ્યારે રિયલ પેનિન્સુલા, આ જે પેનિન્સુલા છે પીઝા જેવા કલરનો, એ શેમાંથી બનેલો છે? એ છે ગ્રેનાઇટ અને નીસ. ગ્રેનાઇટનું સ્વરૂપ છે જીનીસ, જેને મેટામોર્ફિક સ્વરૂપ કહેવાય. અલગ અલગ દબાણ અને તાપમાનના આધારે એમાં ફાવત આવી જતો હોય, રૂપાંતર થતું હોય, એટલે ગ્રેનાઇટનું મેટામોર્ફિક રૂપાંતરિત ખડક જે છે એ છે જીનીસ. ભારતનો દ્વીપકલ્પ એ ફક્ત 1 અને 3 ઓપ્શન સી સાચો છે, ના કે બેસાલ્ટ, ના કે રેતાળ. બરાબર. યસ, અહીંયા જ આપણા ક્વેશ્ચનો કમ્પ્લીટ થાય છે. તો ભાઈ, તમને વિડીયો ગમ્યો હોય તો પોતાના મિત્રોને શેર કરો. જબરદસ્ત, જેટલું બને એટલું શેર કરો, કારણ કે આવા વિડીયોઝ યુટ્યુબ પર બહુ જ ઓછા છે, અને આવું સમજાવટ એ લગભગ ક્યાંય નથી, એટલે જ આપણે આવું ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. તમે અમને સારો એવો પ્રેમ આપ્યો છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.